હવે થોડી ઘણી ભલે પડી રહી, વાંધો નહીં. ના, એમાં એવું છે, પૈસાની તાણ છે પણ ભૂખ નથી, એટલે થોડું મોજમાં રહેવું એમ. શું છે, આમ ભેરું ભેરું લાગે. અને અમારા ડોબરિયા સાહેબે 500 ની ઉડે વરિયાળી લાગે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો એમને. માનવતા મહેમાનો ઘણા ઉપસ્થિત થયા છે. નાગદરાથી આવ્યા છે, મોટા હમડીલાથી અમારે વિપુલભાઈ ગજેરા, ગોપી ફેશન, અમદાવાદથી ઘણા મહાનુભાવો પધાર્યા છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારે પિન્ટુભાઈ વાસુદેવ જ્વેલર્સવાળા. આનંદ કરો બસ. ભરેલું છે ખાલી. હા, મને એમ કે આ વાડીનું ફંડ કરવાનું હોય છે. મેં કીધું થઈ જાઓ દાતા તમારે. હા, તો વાંધો નહીં. નામ લખો હાલો. 3.5 કરોડનું બજેટ છે. 1.5 કરોડ જેવું બજેટ થઈ ગયું છે. અને ખરેખર દિલથી બે હાથ જોડીને વિનંતી આમાં ન કરાય, પણ એક અંદરથી ભાવ થવો જોઈએ કે આપણા ગામની અંદર આવું સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું હોય, પટેલ સમાજની વાડી, અને આવનારા દિવસોમાં એની જરૂર પડશે. આ કોરોના પછી તમને મને બધાને ખબર છે, ખાલી ફરજામાં ગાય બાંધતા ઘોલકી હતી તોય તરફાળ પાથરીને 15 દી રહ્યા. એટલે દિલથી અહીંયા બેઠેલા તમામ આપણી આવનારી પેઢીઓ માટે કંઈક કરતા જાય. અને જ્યાં સુધી આવા આયોજકો છે, આવા દાતાઓ છે, ત્યાં સુધી આપણને આમ વાંધો ન, કોઈક આગેવાની કરી તો અમે આવીએ. અને અમારા ભરતભાઈએ અહીંયા એટલા દિવસ એન્કરિંગ કર્યું, અમારા ગિરીશભાઈ વિરાણી, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને અહીંયા સારું લગાડવા દાદા હું નથી કહેતો, કારણ કે અહીંયા સારું લગાડવાનું જ ન હોય. બાંભરોલિયામાં મારા ગુરુ છે, એટલે એને ખબર હોય. આ 2 વ્યક્તિ એવા છે, અમારે જેડીભાઈ, કે જેથી આપણને સ્ટેજ ઉપર બેહતા નહોતું આવડતું ને, આવું બધાય નથી કહેતા હો. જેથી સ્ટેજ ઉપર બેહતા નહોતું આવડતું ને, તે દિવસના એ મને આંગળી પકડીને અહીં સુધી મને લાવ્યા. એ મારા પાયાના પથ્થર છે. કારણ કે હું શરૂમાં સ્નેહ મિલનના પ્રોગ્રામ કરતો, 500 રૂપિયામાં એક ટાણું જમવાનું. આ જેમાં હોય તો જમવાનું જ કહેવાનું હોય ને, એમ આપણે પર ઓલું પ્રોફેશનલ વાળું નહીં પહેલેથી એમ. અને હું ઘણાઈને કહું, અહીં બેઠેલા તમામ મારા વહાલા સ્વજન મિત્રો, મારી યુવાન જે મિત્રો અહીંયા બેઠા એ નહીં કહું, પ્રોફેશનલ થવું પણ વિચારોથી થવું. બ્રાન્ડેડ કપડાની જોડીથી પ્રોફેશનલ ન થવું. હવે અહીંયા ઘણાય મને એવું કહેતા હોય, ગીતેશભાઈ આપણે એન્ટ્રી કરી, 4-5 બાઉન્સર રાખી, ઢોલ નગારા ફટાક્યા ન ફોડવાના ફોડી. એટલે હું એને ગુજરાતીમાં દિલથી કહું, વ્યાસપીઠ પાસે બેઠો છું ને એટલે આવા વિચારો આવે. પ્રોફેશનલ એને થવાય કે જેના બાપે હાવ નિવૃત્તિ લઈ લીધી હોય ને, એને પ્રોફેશનલ થવાય. હવે આપણે અહીં એન્ટ્રીઓ કરતા હોય ને આપણા બાપુજી 20 ફૂટિયા બટકા આ શેઠે ઓલે શેઠે ફેરવતા હોય, એને પ્રોફેશનલ ન થવાય. એક સહજ વાત છે, દિલથી મને વિચારો આમ વ્યાસપીઠ પાસે બેઠા ને એટલે આવા ઉગે છે. ઘણા એમ કે હવે પ્રોફેશનલ થઈ ગયા તો એકાદો આઈફોન લ્યો. એટલે આપણે એમ કે આઈફોનમાં શું થાય, સ્ટેટસ લાગે યાર, તો સ્ટેટસમાં લાગો. એટલે આપણે એમ કે સ્ટેટસમાં આવી જાય કે હા, મેં સારું સ્ટેટસમાં આવી જાય. મેં ભાઈ તારો આઈફોન કેટલાનો આવે? કે 1.5 લાખ રૂપિયાનો. હા લે 1.5 લાખ રૂપિયા. હવે એક આઈફોન લ્યો ને એટલે 5 ભેહુંનો ફરજો થઈ જાય. ભેહું તો થઈ જાય પણ ફરજોય થઈ જાય. એનોય વાંધો નહીં, હાલો. એટલે હું એને ગુજરાતીમાં હું કહું કે ભાઈ તું આ 1.5 લાખ રૂપિયાનો તું ફોન લેવાનો કે, તો 15 વીઘા જમીનમાં આમ ફરતો આમ ઘા કર્યો હોય ફરફરતો, તો 15 વીઘા જમીનમાં ઓલે શેઢે વિયો જ તારો આઈફોન દેખાય? એ થોડો દેખાય યાર, શું વાત કરો. મેં તો 1.5 લાખ રૂપિયાનો ખર્ચો, આપણે 60 ફૂટ કૂવો હોય, વધારે 40 ફૂટ ઊંડો કરી, તો એ લીલી વાડીઓ 20 ફૂટ નહીં પણ આમ તમે કહો 20 કિલોમીટરથી નહીં પણ આમ કહે ને કે આમ 20 ખેતરવા સુધી લીલી વાડી દેખાય. આઈફોન નાખજો એટલે કહેવાનો ભાવ એટલો જ છે મારા વાલા. સ્ટેટસ એ પ્રમાણે બનાવો, વિચારોથી સ્ટેટસ બનાવો. અહીં તો ભાવેશ દાદા બેઠા, ભાવેશ દાદાનો પ્રેમ પણ મને એટલો છે. અહીંયા મારા ગુરુ છે. કયા ગુરુ ખબર?
હીરાવાળા. અને દિલથી કહું, અમુક અમુક જે આ કહે ને કે આપણે ધંધે ચડી જાય એને ખાલી એક વર્ષ હીરામાં રાખો. કેમ કે હીરા એક જ વસ્તુ એવી છે કે એને 2500 રૂપિયાની રૂમ હાંકતાય શીખવાડ્યું અને 50,000ની રૂમ હાંકતાય શીખવાડ્યું. મતલબ સમજો છો ને, કરકસર કરતા હીરાએ બહુ શીખવાડ્યું. અમારા ગુરુજી અમને શીખવાડતા ને શરૂમાં અમે આવ્યા અહીંયા ધારીમાં શીખા. સુરત ગયા 6 મહિના આમ લાગી ગયા સેટ થવાના, કારણ કે અહીંયા ગોગડા હાલતા. એની ભાવેશ દાદા એની મજા હતી હો. તમે ઠુમરભાઈ ખરેખર જેડી આમ તો આમ લોટ લાવવાનો, આવી રીતે આમ જોવાનો, પ્લાન લઈને મૂકવાનો, હરિયો લેવાનો સગડીમાંથી, લાખ લેવાની, સીપીઓ લેવાનો, પછી પ્લાન લેવાનો. પ્લાન લઈ સરસ મજાનો હીરો સોંટાડવાનો. હીરો સોંટી જાય હાઈ ક્લાસથી જોવાનો, પછી એને ડોલમાં બોળવાનું. આ જેને ઘેહા હોય એને ખબર હોય. હવે અમુકને એમ થાય કે આવા શું ગાંડા કાઢે, પણ એ કટોરા ઠારીને જ અહીંયા આવ્યા. હોઠે અડી જતા, આમ કરવા જાય ને ત્યાં વળી અહીં ઓલો હરિયો લાંબો હોય આમ અડી જાય, વધારે આમનું આવે. પછી કટોરો ઠરી જાય, પછી આમ જોવાનું, એક ગાભો એનાથી લૂઈ નાખવાનું. પછી પટ્ટીવાળા લેસ હતા, ઇલેક્ટ્રોનિક નહોતા. પછી કટોરો ચડાવવાનું, આમ પ્લાન લઈને આમ હરખું વ્યવસ્થિત લેટ હાંધવાનો આવતો. પછી દંડો હોય, ત્યાં એક કટોરું ચડાવવાનું કોટેનું. આ ઉગે છે એટલે મને મજા આવે છે. આ હુવાઈને કરાવવું, આ કોઈ કલાકારના વાઘા પહેરીને નથી આવ્યું. આ મોજનો ડાયરો છે એટલે મોજ જ કરાવવાની. મહેશભાઈનો પ્રેમ હતો કે ભાઈ તમારે આવવાનું છે ને મોજ કરાવવાની, કોઈ વાંધો નહીં. અને આપણે હાવ પછેડીના માણા, ભણેલા ગણેલા નથી એટલે આવું બધું ઉગે. એટલે એ વળી એક કટોરું આમાં નાખ્યું હોય દંડામાં, $15,000નું કામ કરતો હોય, 20,000નું કામ કરતો હોય, એને ઝાડું તો મારવું જ પડતું. એટલે ઈગો લોસ ત્યાં જ થઈ જતો હતો. કદાચ 20,000નું કામ કરતો હોય અને મેનેજરનો કદાચ 60,000 પગાર હોય તો એને ઝાડું મારવું પડતું. એટલે આ જે ઝાડુ મારવાનું જે કામ હતું ને ઈગો લેસનું હતું. તમને ઈગો રહિત કરી દે, પધારો. એટલે આ એક હુવાણ હતી. મારો કહેવાનો ભાવ કે પ્રોફેશનલ વિચારોથી થવાનું. આપણે કેટલા ભાગ્યશાળી છે મારા બાપ, કે 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કર્યું. અને છતાંય જો 1500 વર્ષ પછી હું તમે આવી સરસ મજાની ભાગવતું કરી શકતા હોય અને ભગવાનના નામ લઈ શકતા હોય, મંદિરના શિખરો બંધાવી શકતા હોય, તો આપણા પૂર્વજોને ધન્યવાદ દેવા પડે કે તમે અમને અહીં સુધી પુગાડ્યા. પણ બગાડ્યા કોણે? આ 300 રૂપિયાના ફિલ્મે ખાલી બગાડ્યા. ભાઈ પૌણીને આવ્યો હોય એટલે ભાભી પાસે જાય ને એટલે તે શરૂમાં એક રિવાજ હતો કે દેવર હોય, દેર નળંદ હોય, એને કટલેરી આપવામાં આવતી. દેર હોય એને એક મોજા, રૂમાલ, દાંતિયો, અતરની સિંહી. મોટી સિંહી નહીં, નાની સિંહી. આપણે આમાં ઘણા સિંહી કે એટલે ઘણું સમજાય. મારું કામ તો તમે આ વાતોના તફાવત કાઢીને જ કહેવાનું જ, બીજું કાંઈ. આનું કાંઈ વ્યાકરણ, આના ચોપડા કે આનું કાંઈ લખાણ તો આવતું નથી. ઉગે ને કોઈ ન પૂગે. હવે એ 15 રૂપિયાની જોડીમાં એ મોજા આવતા. મોજા એવા ખાલી સસ્તાઈમાં 15 રૂપિયાની જોડી આવતા. પણ મોજા તમારે મજા આવે એમ સડાવ્યા જાવ ને, ગોઠણ સુધીના મોજા આવતા. ભરતભાઈ, ગોઠણ સુધીના મોજા. મોજું ઢીલું પડી જાય પણ આપણે ન પડતા. ખેહે રાખો તમારે. પણ એની મજા એક હતી
કે 4-5 વરાજા પાવણાઈ લીધા હોય, 4-5 ગામત્રા કરી લીધા હોય, પછી જે મોજું ઢીલું પડે એટલે એનું ગોળ ફીંડલું થઈ થઈને ઘૂંટી આવતું. એટલે આપણે બાને એમ કે બા મોજા ઢીલા પડી ગયા. તો બાઈ એવા ભીણા નહોતા, સાંભળજો, ગીણાતા. કદાચ આવડી મોટી આપણે લેરું લઈએ છીએ ને તો એના આશીર્વાદથી જ લઈએ. હમણાં એક બાપા મંદિરના ઓટલે બેઠેલા ને એટલે મારે સહજતાથી પૂછાઈ ગયું. મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમને મારા દીકરા દિવાળીયું કરવા. મેં કીધું આવો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો. કોકના કુસા હળગાવશો ને કોકના કપા હળગાવશો. આ તો તમે બધા એવું કહો, રૂકેગા નહીં. ત્યાં ડોહું રૂકવું પડે, નકર આની વાયટું થઈ જાય. કોક દીક વાંકા વળીને 5 ભૂંભળાયો ખબર પડે કે કેટલી વેહે હો થાય. ખાલી સેલ્ફ્યુ લેવા ખાલી આ ઊભા સા નથી રાખ્યા. એટલે મેં કીધું હશે બાપા, હવે તમે બહુ કરી. મેં કીધું આવો વણ સુરત આવો. સુરત છે છોકરા, શું કરે, મોટા થાય. આ શબ્દો લુપ્ત થતા જાય છો. આ આખો ડાયરો જ મભમો. કેમ મોટા થાય? શાક બકાલો સિવાય એ ક્યાં કાંઈ લઈ શકે? ઘઉં તો કે અહીંથી જાય, બાજરો તો કે અહીંથી જાય, તેલના ડબ્બા તો કે અહીંથી જાય, તો કે અહીંથી કુણા કુણા રીંગણા અહીંથી જાય. મોટા થવા મેલા. કહેવાનો ભાવ કે આ ગામડાએ જેટલું હાંચ્યું છે ને એટલું મહાનગરોએ નથી હાંચ્યું. કદાચ ત્યાં વર્ષમાં 100 કરોડનું ટર્નઓવર કરતા હતા, ફાર્મ હાઉસ હતા, ડુપ્લેક્સ ફ્લેટ હતા, 5-5 રૂમ ને તમને કહો 2-2 રહોડા. જે રૂમમાં જાવ ત્યાં હિસકો હોય હો. તોય છતાંય અંદરથી એક વખત તો એવું થયું ને, મોટા ભાઈને દેહમાં જાય, હાલો ને આપણે જાય. કોવિડમાં છતાંય અહીંયા આવ્યા ને. એ હું કામ આવ્યા? કારણ કે આપણા પૂર્વજોની એક વાણી હતી કે વાડી રહી ને માં કહેવાય. એ જેદી તેદી હોંકારો દે. એટલે તો આ ગવઢિયાને જમીન વાલી હતી, પણ એ જમીનમાં હાવ આપણને મને તમને બધાયને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું મને તમને ભાન આવ્યું કે આવી રીતે થાય, આમ કરાય, અહીંયા વપરાય, અહીંયા ન વપરાય. અગવડતામાં હાવ મોટા કર્યા. એ 15 રૂપિયાનું મોજું ખાલી આવતું, ગોઠણ સુધીનું આવતું, લબરિયું થઈ જાય એટલે ભૂંગળો વળીને અહીંયા ઘૂંટી આવે. નિયમાય પાછું હવે તો કે વાંધો કાંઈ નથી. એટલે આપણે બાને કહીને હે બા આ મોજા ઢીલા પડે. બા કે આ તો 4-5 ભેગા કરીને પોતું બનાવી નાખશું, મૂકી દે. આ 3 વર્ષ પોતું હાલતું. હવે અત્યારે કોને કઈ પ્રકારના મોજા નીકળ્યા છે એ જ ખબર નથી પડતી. 200 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોંટાડવાના જ આવે. હવે એમાંય હવે પાછું અવનવી ફેશનો નીકળી. ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે અને એમાંય ઓલા લોફરના બૂટ પહેરે, એમ લાગે હાંઠિયો જીભડો કાઢી ગયો એવું. કંઈક ભળે એવું તો પહેરો. હવે સગવડતા વાળા છે. હવે ક્યાં આપણે દીના દુકાળ છે? બરોબર ને ડોબરિયા સાહેબ? હવે તો તોગડિયા સાહેબ, સોરી. તો એટલે કહેવાનું મારો ભાવ તમે જો ખાલી કે હાવ અગવડતામાં મોટા કર્યા હતા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. ના આ અત્યારે છોકરાઓ જ્યાં 2-3 જણા આગળ પૈસા ઉડાડવા લેવા આવતા હતા, એના કપડાની જોડ જોવો ને તો 2000 થી 2500 રૂપિયાની કપડાની જોડ હશે. હવે આ 2500 રૂપિયામાં આજથી 60 વર્ષ પહેલા આપણા ગવઢિયા પૌણી ગયા હતા. મતલબ હાવ તે કઈ સગવડતા નહોતી. હવે સગવડતા આવી છે. હવે તો મોજ કરો, આનંદ કરો. આ તમને મોજ કરવાનું બધા કલાકારો કહે તો મોજ શું કહીએ? ઓટલે બેઠા બેઠા એકલા દાંત કઢાય, અથવા કઈ ખિસ્સામાં 5 લાખ રૂપિયાનો ડોટો હોય તો હું મોજના તોરા એમ નામ છૂટે નહીં. તમારું હૃદય ચોખ્ખું હોય, તમારું મન ચોખ્ખું હોય, તમારી અંદર થોડુંક સત ભરેલું હોય ને તો તમે આનંદ કરી શકો. નકર આ વડીલો હાવ ભીણા નહોતા, ગીણા કેટલું તમે જોવો. અમુક વડીલો પાસે હાવ અંગૂઠા છાપ હતા. બેંકમાં જતા પૈસા ઉપાડવા તો અંગૂઠા છાપ હતી. કોકની ટપાલ આવ્યો તો 3 જણાને કહેવા જાવ ગાલની ભાઈ વાંચવા, તે ટપાલ વાંચતો ને. હવે ઈ વડીલો, ઈ ગવઢિયા અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા હો. આમ કરે, આમ ગમે ત્યાં છોકરો દીકરો દીકરી ગમે ત્યાં હોય, બાન દાદા અહીંયા જ હોય. એ પોહાય છે પણ હસવાતા નથી. અમારા બા આવે છે ને હવે છોકરો બુદ્ધિ જેવા થઈ ગયા છે. એ છોકરું બુદ્ધિના છે ને એટલે જ આપણે મોટા થયા.
એને મવડી લીધા, આમ કુવાન કાંઠે આમ ડોકું કાઢ અહીંયા બાવડું પકડી લીધું. એને તો કાંઈ ન હોત તો ન થઈ ગયું હોત. એને બધી ખબર પડતી હતી એટલે તો આપણે મોટા થયા. આ વડીલો વાળું ટાણે આમ 7 વાગ્યે ફોન કરે એના છોકરાઓને, દીકરાઓને, દીકરીઓને, બહુ ભાખરી બનાવતા હોય, રોટલી બનાવતા, છોકરાઓના છોકરા ફોન ઉપાડવા બેડે. હાલો દાદા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાઈ લીધું? ના ના, મમ્મી ભાખરી બનાવે છે. બીજું શું છે? આરે શાક. તો શાક કઈક બનાવો ને, કઢું બઢું બનાવો ને મજા આવે. ના ના, મને ન ભાવે. તારો પપ્પો આવી ગયો? ના ના, ઈ હજી નથી આવ્યા. ઈ અહીંયા કોઈ દી ટાઈમે ન થયો. મારા બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કરી. આને આવડી ગયું, મારો કહેવાનો ભાવ એને આવડી ગયું. તોકડિયા સાહેબ, આ આવડી ગયું કહેવાય. ગુજરાતી જેને લખતા નથી આવડતું, દાદા જે અંગૂઠો મારતા હતા એને આ વસ્તુ વાપરતા આવડી ગઈ. તો આપણે ઇન્ટેલિજન્સ છે કે એ ઇન્ટેલિજન્સ છે? કારણ કે ગામડાની ભાષા જે રહે ને મીઠી છે. આઈ એમ સોરી, મને માફ કરજો, આ લાઈવમાં હાલે છે. અંગ્રેજી ભાષા ને ગુજરાતી ભાષામાં કદાચ ખાલી તફાવત એટલો જ છે. મારી મતીથી ખાલી આ જવાબ આપું કે અંગ્રેજી ભાષા A ફોર એપલ એટલે આપણને પેલા ખવડાવતા શીખવાડે. Z ફોર ઝીબ્રા, ખવડાવીને જાનવર જેવા કરી દે. પણ અમારી ગુજરાતી ભાષાના વ્યાકરણમાં તમે આવો, આજે આ અંગ્રેજીના અમુક ઉપાડા લીધા ને એને જ ખાલી વાત. અંગ્રેજી ભણાવાય, અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ. ગુજરાતી વ્યાકરણમાં તમે વી આવો. અથી હાવ અભણ હોય ને એ જ્ઞથી જ્ઞાની કરીને મોકલે ને, આ મારીને તમારી ગુજરાતી ભાષા છે. આનું શું કહેવાય કે એને જીવતી રાખવાની જરૂર છે. અમારે ગભો હતો, લ્યો ગભો એટલો નિખાલસ વ્યક્તિ, આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે. અત્યારનું છોકરું કદાચ નિહાળે જાય તો તમે જોવો 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 400 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાની એનો સ્કૂલ ડ્રેસ હોય, 1500 રૂપિયાનો એનો બગલ થેલો હોય, એમાંય 1500 રૂપિયાનો તમને કહો આવો ભંભો હોય. ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ પાછો ગૂગલનો શબ્દ નથી. હતપમાં જોવું હોય તો ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું ને કેટલું ગરમ. એમાંય પાછો 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એમાંય સેન્ડવીચ નાખેલી હોય. છોકરું નિહાળ્યા જાય તો 8-10 હજારનું છોકરું હોય. તો તમે આમ 35 વર્ષ પાછળ વી આવો, ખાખી ચડ્ડી, અડધી બાઈનો શર્ટ. આપણી માએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે ગાયના ઘી, ભેંસના ઘી, એ તમને કહો ડબ્બાનો ગળ ને એમાં બાજરાનો રોટલો સરસ મજાનું સોળીને ખવડાવ્યું. હાલ મારો દીકરો એટલો જો, એટલે મારો દીકરો છે ને, એટલે તાર પપ્પાનો તાર મમ્મીનો કોળિયો એમ કરીને આપણને ખવડાવીને રંઢા જેવા કરી દીધા. આ ગોઠણમાં કોઈ દી ગ્રીસ ન ખૂટે. શું કામ? આપણી માએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ અહીંથી ઘાટો માલ આવતો. ઘાટો માલ એટલે તો ઘાટી શરદી મતલબમાં. અત્યારના છોકરાને પૂછીને કે મજા નથી, ના તેથી મમ્મી બોલે ના ના એને પાણી જેવી શરદી થઈ ગઈ. પાણી જેવી શરદી થાય ને. આ ગામડે બધાય આવ્યા, 5 ઘર ફરો તો 3 કળશા ચાહી મળે. અને તો ચોથે દિવસે એમ કહી દે, જમનામાં એમ કહી દે હવે કાલ ન આવતો, અમારા છોકરા આવે એમ છે. એટલે આપણે 8મું ઘર ગોતવાનું. હવે આ મહાનગરોમાં એવી રીતે કઈ પ્રકારની ભેહું છે? વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. ઘી તો કે અમે ખૂટવા નહીં દઈ, સહાય તો કે અમે ખૂટવા નહીં દઈ. પાકો માલ ખવડાવો. કહેવાનો મારો ભાવ ઈ ભલે 50 રૂપિયા 10 રૂપિયા વધારે લઈ, પણ ક્યાંક ગૌશાળામાંથી દૂધ બંધાવો, સારું દૂધ તો ખવડાવો. જેટલો પાકો માલ ખવડાવતા એટલો ઘાટો માલ આવતો. ઘાટી શરદી. મારે જાજુ એ વ્યાખ્યામાં નથી જવું કઈ પ્રકારની શરદી હતી, પણ એટલું કહી શકું કે રાજભોગ, કેસર પિસ્તા એરી ગયો હોય એવી શરદી હતી. મતલબમાં ખાલી અમે શનિવારે અમે વહેલી નિહાળ્યું હતી. હું ભાડર ભણતો, અડધું નાજાપુર ભણ્યો ને અડધું ભાડર ભણ્યો. તો ખાલી સાયકલો લઈ લઈને જતા ને આટલું કર્યું હોય તો 1.5 કલાક સુધી એમને સમકતું જ હોય. હુકાવાનું નામ ન લે. એ કેટલો પાકો માલ આપણી માએ આપણને ખવડાવ્યો હોય છે. અને અત્યારની માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરું, આ ભારત દેશની
સંસ્કૃતિ સાચવવાનું હાવ આની માથે નથી, થોડુંક તમારી માથે ભાર આપ્યો છે. કારણ કે જેટલી જેટલી જનેતાઓ હતી ને, હારી હારી જનેતાઓ, એટલે જ એને કદાચ આવા છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ જેવા દીકરા દીધા હશે. અહીંયા શાસ્ત્રોમાં એવું કીધું છે, આપણી વ્યાખ્યાઓમાં એવું કીધું છે કે 100 શિક્ષક બરાબર 1 માં. તમારે તો ભાગશાળી છો. આ ડોસ્યુને બિચારીઓને પૂછો, 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, 35 શાળીના ટોળા, ઈ ધડક્યું ને ઈ ગોદડાન, ઈ તમને કહો આમ કઠોળો એક છોકરાન, ઈ એને વાડીએ લઈ જવાના, પરાણે પરાણે નવરાવવાના. કઠોળો એક છોકરા એટલે બધા ભેગા હતા એમ. હું પોઝિટિવ બોલું છું, હું જે કાંઈ બોલું એની જવાબદારી મારી, તમે જે સમજો છો એની જવાબદારી તમારી. પ્રાણે તમને કહો એ વાડીએ નવરાવા લઈ જાય, એ ધડક્યું ધોવાની, 2 વાગ્યા સુધી દેરાણી જેઠાણી ધડક્યું, અત્યારથી કોઈ ઉપડે નહીં. એ કદાચ અત્યારનું છોકરું ધડકીમાં હું તો મૂંઝાઈ જાય, કારણ કે વજન એટલો હોય. તો હવે આ તમારા 6,000-7,000 ઓલા બ્લેન્કેટ ને કે બ્લેન્કેટ એવા આમાં લીસા લહરવે આમ કરો, લહરી જાય લહકણા. તમે ભાગશાળી છો, આટલું 4 વાગ્યામાં ઉઠીને કુવે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કપડાં ધોવા જવા પડતા, અને છતાંય ઘરના કામ કરીને પાછું વાડીએ જવું પડતું. અને હવે તો ફિલ્ટરની સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા હવે થઈ રહી તો ઘંટી રાયડું નાખે, દાણા થઈ રહ્યા. ગોદડા ધોવા જવા પણ નહીં, એક ડબ્બામાં ગોદડા નાખો, ગોદડા ધોવાઈ જાય. તોય પૂછી કેમ છે, સારું હમણાં ક્યાં સારું રહે છે. હવે આટલી સુવિધામાં સારું નથી રહેતું, તો હવે તમારે શું કરવું? અમારે કહેવાનો મારો ખાલી ભાવ કે આપણે 500 વાપરો ને 2000ની નોટે વાપરી. આ 500 થી 2000ની નોટમાં તમે કેટલી સફર કરી, મેં કેટલી સફર કરી. આ 2000ની નોટ પૂગવા હાટુથી આપણે કેટલા ફળિયામાં પગ ઢેવડા, પેન્યું ઢેવડી, તે માંડ આઠાના મળતા હતા. અત્યારે 50 રૂપિયા છોકરાને ગમે ત્યાં તમે આપો, ભાગ લઈ આવે, ખાલી હવા આવે, અને ખોલ તો ગરમ છે ને, હા ગરમ જ હાલે. એટલું આ માવડીઓએ અત્યારના છોકરાઓને બગાડ્યા છે ને, એવું કહું ને તો કહી શકું, ખુલ્લા દિલથી કહું. અત્યારની માવડીઓ થોડાક છોકરાઓને બગાડ્યા. હવે તમે તો 8 થી 8 ટિફિનના ડબલા લઈને નીકળી જાય, આપણે છોકરાઓ પાસે તો હોતા નથી. ફેર કેટલો જમવાના ઓપ્શન મળ્યા છે આપવા દાદા. છોકરો આમથી રમીને આવે, છોકરું તમને કહું ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, એની મમ્મીઓ જઈ રહી ને તરત એમ, લે મારું ચીંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવે, મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવે, પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી, ના એમાં વેજીટેબલ આવે એ હું નહીં ખાઉં. મંચુરિયમ બનાવી દો, નહીં મને મંચુરિયમ છે ને મને ઘરનો ન ભાવે, મને બહારનો ભાવે. અને માની લો કે તમે ઓપ્શન નથી આપતા, તો આટલું બધું મોલમાં મળે છે કેમ? વ્યાવો 35 વર્ષ પાછળ વ્યા જાવ. અમે 7-8 ભાંડવડા જમવા બે હતા, 5 ઓસરીનું મકાન હોય, 5 ભાંડવડામાં જમવા બેહી. અમારી પાસે ઓપ્શન નહોતા, સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવારે ધોળી કઢી. નકરું કઢી જ હતું. અને આમ ચૂલા ઉપરથી કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય તો અમે ઘણા એવો વિચાર કરશે, એ લીટા કઈ રીતે પાડે? ચૂલે તપ્યો એટલે લીટા પાડે. એ કઈ બધું ગૂગલમાં ન આવે ને, અમે કઈ નોનસ્ટિકમાં મોટા નથી થયા. એટલે આમ કઢીનો પાટિયો સામે મૂકે ને આપણે મૂસું જાય ને, એટલે બાને ખાલી એટલું કે હું નહીં ખાઉં, મારે નથી ખાવું. એ નથી ખાવું એવો શબ્દ બાના કાને પડે ને, એ આખો શબ્દ ભરતભાઈ ફળિયામાં વેતો કરે. શું કામ? કારણ કે રીધી સીધી ત્યાં બેઠી હોય. એ ખાલી બા અહીંથી ઓસરીમાંથી ફળિયામાં એટલો જ અવાજ પુગાડે, આને કઈ કેવું છે, આની વાહે 2 બગડે. કારણ કે એક ખંભા ઓલાડે વાહે 3, હું નહીં ખાવ. આવું થાતું.
અમારો બાપ, અમારો દાદો ખાલી એક જ ઓપ્શન દેવા આવતો, કડે હાથ હોય અને હામું જોઈને એટલું જ કહે, ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. અત્યારના છોકરા રોવે ને તો એને સાના રાખવાના 10 ઓપ્શન હોય. આ નહીં ઓયલું, ઓયલું નહીં આ નહીં ઓયલું, ઓયલું નહીં આ. અમને સાના રાખવા હાટું 4 ધબ્બા માર્યા. આ વાહા પહેલેથી મજબૂત થતા આવ્યા ને એટલે જ આવડી મોટી જવાબદારી લેતા શીખી ગયા. આ કેમ થાય, કઈ રીતે થાય, તમે મૂંઝાતા ને અમે બેઠા છો, પણ તમે ખાલી કાંઈ ન કરો તો કાંઈ ને અમને સાથ સહકાર આપો. બાંભરોલિયા પરિવારે જે આ આયોજન ઉપાડ્યું અને આ જે પટેલ સમાજની વાડી થવા જઈ રહી હોય ત્યારે હવે તો શું છે, ભાઈઓ ભાગમાં ટૂંકું ટૂંકું બધું થતું જાય. વ્યવહાર મોટો, યો 50 રૂપિયામાં આખું ઘર ખાઈ આવે. મને તો ઉપાધિ થતી હતી, હવે 50 રૂપિયામાં આખું ઘર ખાય એનો વાંધો નહીં, પણ હવે તો એવી સિસ્ટમ આવશે, વર વધુ બે હવે આમ કવર બવર નહીં લે, પેટીએમનો QR કોડ રાખશે. જેવું આમ ટન નારાયણ થાય પછી આખો મેસેજ જવા દેવાનો કાઉન્ટરે, કેટલા આપ્યા? 1000 રૂપિયા. કેટલા જણા છો? 4 જણા. હાલો ભાઈ આવો. તો જ થાળી પકડવા દે, નકર નહીં પકડવા દે થાળી. અને કરવું જોઈએ જેદી તેદી. કહેવાનો મારો ભાવ કે ફળિયા જેમ જેમ ટૂંકા થતા જાય, વ્યવહાર મોટો હોય, આપણી ઘરે દીકરીના લગ્ન હોય, મહેમાન હચવાય ન હચવાય, એટલે આ સરસ મજાની પટેલવાડીનું જ્યારે ઉદ્ઘાટન અને એનો જે સમારોહ થતો હોય ને તો આખા ગામને ભાવ અને પ્રેમથી અને ઉત્સાહથી અને સહકાર આપવો જોઈએ, જેટલું બને એટલું. કોઈ ઘેરે માગવા નહીં આવે કે તમારા એટલા દેવા જ જોઈએ, તમારા એટલા નહીં. અંદરથી ભાવ કે મારી પેઢીઓ, હું જ્યારે નહીં હોઉં તેથી મારી પેઢીઓ અહીંયા આવીને રહી તો હકશે, કારણ કે આ જરૂર છે. જે આ વડીલો હતા 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં, 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને 6 વાગ્યે સરસ મજાનો રેડિયો ચાલુ કરતા, એમાં પ્રભાતિયા આવતા કે હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોનો એને નૂર હતો ને એટલે જ કદાચ આખો દી ઓટલે બેહી શકતા. હું કામ? એની પાસે બે સિદ્ધિઓ આવી ગઈ હતી, એક સંતોષ અને એક ધીરજ. જે સિદ્ધિ અત્યારે આપણી પાસે નથી, અને પાછો જ એટલો ભીડો કલાક બેહી ન થકતા, અહીંથી લઈ લઈને અહીંથી લઈ લઈને અહીંથી લઈ લઈને. અત્યારના છોકરા 10 વાગે ઉઠે ને તો બાપને ન ગમે, પણ માં શું કે, અરે ભલે ને હું તો એ 10 વાગે રાત્રે 2 વાગે આવ્યો તો ઇન્સ્ટા ઘૂમડીને, ભલે હું તો ઈ. પણ એ 10 વાગે ઉઠે સવારે ને એમાં કાનમાં કાળા ડીટિયા ને. અહીંયા આપણો બાપ સવારમાં પ્રભાતિયા સાંભળતો હોય અને અમુક અત્યારે ગુજરાતીનો આઠડો થઈને 10 વાગ્યા સુધી પીડ્યા હોય, પાછા કાનમાં કાળા ડીટિયા નાખ્યો ને એમાં આપણને બહાર સંભળાય. વિચાર આવે કે આટલું બધું આ કાનમાં હું સાંભળતો. ઈ વળી કાનમાં એનું ઈ લઈને આપણા કાનમાં નાખી, ઝલક દીકલા જા ભાઈ ભાખરી ભેળું થાને ભાઈ, તો આવડા કઈ કામે સડ્યા. તારી એકની વાય આખું ઘર અહીંયા ઘેરે ને ઘેરે વાડીએ નથી ગયું. ઝલક દીખલા જા, તમે લગભગ ઝલક જ દેખાડશો એમ કે. પણ એનો જ રેડિયો દિયાથી મેં ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું, ખેડૂતો લક્ષી માહિતી આવતી. ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જો આપણે બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. મારા 75 વર્ષ થઈ ગયા અમરેલીનું, લગભગ મને સાંભળે ત્યાં સુધી એક ગામડું આપણે ખૂંદી નાખ્યું, પણ મને સાંભળે ત્યાં સુધી ખાસે ખૂણે ક્યાંય અમરેલીમાં બટેટું હોવાતું નથી. તમને માહિતી ખોટી થયા કે તો તમે સ્ટુડિયો શું કામ આવ્યો? હું તો બીડી બાકસ લેવા નીકળો તો અધરોધર ઉપાડી લીધો. મને ક્યાં ખબર હતી ત્યાં સુધી લાવશે આવડો. સરોતર વાળાને પૂછો ત્યાં ધામ બટેટા વવાય. તો મહેસાણાથી પધારેલા મંજીદાર અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે? ભાઈ બટેકું લેવા માટે તમારે, બટેકું વાવવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈને જાણી જાણી કચુંબર કરીને ખેતરે જવાનું, વેતે કુંડો ખોડો ગાળવાનો, ખોબે તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. લીંડી હાલ્યા પછી 5 દિવસ 6 દિવસ વાટ જોવી પડે, માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5 દિવસ વાટ જોવો. જેમ કે ઘેટા બકરા લીંડી બટેકા કચુંબર બને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી અત્યારે ક્યાં મળે છે કયો? હમણાં હાથાત બા બેઠેલા, અને બા શબ્દ મને ગમે. બા શબ્દ ઓક્સિજન ઉપર છે કયો ને તો હાલે.
કારણ કે બા આમ અમે નિહાળે જતા, પરાણે બા નિહાળે મૂકી જતી, એની નિહાળે બપોર પછી ઘેરે મૂકવા આવતી, આને હાંસવો તો એ આપણી બા આપણને હાંસવતી. પણ કોકને વાહામાં ધબો મારીને વી આવે, 3-4 જણા વાહે થયા હોય, ડેલીને ખાનામાં કરી જાય, બા ઓસરીને કોરે બેઠી હોય, અને બાના ખોળામાં કરીને માથે હાડલો ઓઢી લઈ બાનો, અને હાડલાની હોહરવું દેખાતું હતું, પણ અંદરથી એક ફિલિંગ આવતી હતી યાર કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો, કોઈના બાપની તેવડ નથી કે હવે મારો વાળ વાંકો કરી શકે. આટલી બાના હાડલામાં તાકાત હતી. હવે એ હાડલા ક્યાં? નકરા જીન્સના પેન્ટનું સંશોધન પુરુષો માટે થયું હતું, છતાંય બહેનો પહેરે છે. અને પુરુષોની સમાવડી હતો, હા પહેરો બાપા, ભલે પહેરો ને ભાઈ, પહેરો બાપા પહેરો. ટી શર્ટનું સંશોધન થયું, પુરુષો માટે થયું હતું, અમે પહેરશું, આ પહેરો, વાંધો પહેરો. ઢેલ કાચબા જેવા બૂટનું સંશોધન થયું, પુરુષો માટે થયું હતું, તોય પહેરવા જો ને ભાઈ. પણ પરંપરાનો અમારા બાપ દાદાનો એક લેંઘો હતો, એને તો રહેવા દીધો હોત. એમ્બ્રોઇડરી કરીને એને પલાઝો કરી નાખ્યો. પછી 5 વાગે ઓટલે બેઠા બેઠા કે સંપાભાઈ તમારા ભાઈ વાય કાંઈ વચ્ચે નહીં, વધવા નથી દીધું આમાં નામાં. લેંઘો તો રહેવા દીધો, એમાં વાંધો શું હતો? પણ ધીમે 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 હું તમે સગવડતા વાળા બહુ થયા, પણ સગવડતાની સામે ને સામે હું તમે થોડાક અગવડતા વાળા થતા જાય. આપણા ભાઈઓ ભાંડુથી છેટા ભાગતા જાય. મને ખરેખર બાંભરોલિયા પરિવાર ઉપર ગૌરવ એ છે કે ગામમાં કથા બેહારવી, ગામનો પ્રેમ મેળવવો, અને ભાઈ ભાંડુની અંદર જ્યારે પ્રેમ ઉદ્ભવ થાય ને ત્યારે આવા સરસ મજાના કાર્યો થાય. નકર એમનેમ નથી થતા. નકર છોકરાઓના લગ્ન હોય તેમ દો 3 દી અગાઉ 2 લીટરના દૂધના ચા આપી દે, પણ ભેગું ન થવાય. અમે નહીં આવી, ઓલા આવશે તો અમે નહીં આવી. તમને વાંધો શું છે? વાંધો થાય ને કુંડીનું પાણી અમારે ડેલી મળથી નીકળે. હવે એ કુંડીનું પાણી 6 મહિના પહેલા સુકાઈ ગયું, પણ અહીંયા લીલા લીલા હોય આવડા. બા આમાંથી બારું આવવાની જરૂર છે. હાથાત બા બેઠેલા, બા શબ્દ મને ગમે. બા છે ને, બા શબ્દ એ પ્રકૃતિનો શબ્દ છે. તમે જો નાનપણમાં હું તમે જયારે બા શબ્દ બોલતા, ગળામાં ગડફાય ન રહેતા. એ બા, ગળામાં ગડફા ન રહેતા, આ ગળાની નરવાઈ રહેતી ખાલી બા શબ્દથી. બા નરને નરનો જ અવાજ નીકળતો. હું કામ? બા શબ્દ બોલ્યો એટલે. 1000 ફૂટનો શેઢો હોય, આ શેઢે તમને કહો ઓપનર ને ઠેસર હાલતા હોય, અને વાડ બાજુ તમને કહો 12:30 વાગી ગયા, વાડ બાજુ મોઢો હોય, મારે બા ભાત લઈને આવે તો ભેગું થાય. નકર આ બાપો કઈ મૂકવાનો નથી. હા હકીકત. તગારા હરાવા હરાય કરે, લા 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 લા. આમ તમને કહો બા ભાત લઈને આવતી, માથે ખાલી આપણો ઘરનો રૂમાલ ઓળખી જાય ને ત્યાં મળે, ચાયથી હાથ પડે, એ બા, એ બા. તો બા હામા શેઠે પૂગી ગયા હોય ઓવડિયાથી, બા કે એ હાલો હવે બંધ કરો ને ઠરી દે. ગમે એટલો પવન હતો, બા શબ્દ હોહરવો પૂગી જતો હતો. હું કામ? વજન વાળો શબ્દ હતો અને પ્રકૃતિનો શબ્દ હતો. પછી આવે બાપુજી. હા, બાપુજી એટલે કે બા જેને પૂજે છે એ બાપુજી. બા જેને પૂજે છે એ બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને અનુભવ કર્યા હોય એને ખબર હોય બાપુજીનો શું અનુભવ છે. ડેલીના ખાનામાં પગ મૂકે ને ભગરી ભે શીંગડું પસાડતી, એ હોત બંધ થઈ જાય, બાપુજી આવ્યા, બાપુજી આવ્યા. આટલું જ બાપુજીની ધાંક વાગતી. આપણે ફળિયામાં દાંતડી લઈને ખાડા કરતા ને સાનમોનો મુગ્ધ થતા બાપુજી આવે, સપડક થઈ જતા, વાહ ફાડી નાખે બાપા. આ બા અને બાપુજી શબ્દ નીકળી ગયો. પછી આવ્યું મમ્મી અને પપ્પા. તમે બધાય ભણેલા ગણેલા છો, હું પછીડીનો માણા, અંગૂઠા સાપ, મારી મતી હું જ એટલે આ વાત કરું. પછી આવ્યું મમ્મી પપ્પા. મમ્મી શબ્દ રહ્યો એ ઇજિપ્તનો શબ્દ છે. મમ્મી એટલે મળદું, ડેશ ડેશ નહીં. હા, પછી આવે પપ્પા. પપ્પાનું જદી સંશોધન જ થાય કે પપ્પા શબ્દ આવ્યો ક્યાંથી. હાલો એનોય વાંધો નહીં, તો મમ્મી એમ બોલો ને, પવનની આયર વ્યુ જાય, ફોફલો શબ્દ. કારણ કે પ્રકૃતિનો શબ્દ નથી. પ્રકૃતિનો શબ્દ આ વારે વારે બોલું છે એનું કારણ શું? કે ગાયનું ગાય વિયાણી હોય ને, એ વાછડું મોટું થતું હોય ને ગાયને ભાળે નહીં, તો ગાયનું વાછડું બોલે બા. એટલે આ પ્રકૃતિનો શબ્દ છે આ. પછી આ મમ્મી પપ્પા નીકળી ગયું. હવે આપણે 300 400 રૂપિયાના ફિલ્મ જોઈને આપણે નવું લાવ્યા, મોમ ડેડ.
હવે તમે ભણેલા મોમ એટલે થીજી ગયેલું થાય, ડેડ એટલે મરી ગયેલું. હવે ક્યાં માતૃદેવો ભવો પિતૃદેવો ભવો આ સંસ્કૃતિમાં આ શબ્દોનો ઉદ્ભવ હતો અને મોમ ડેડ લાવીને ઉભા રહ્યા. નકર 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા. તો આપણે ઋષિમુનિએ બધી આગાહી આપી હતી કળયુગની. આ 2 શબ્દની આગાહી હું કામ નથી આપી? કારણ કે એને ખબર હતી કે આવડા ન હોય એવું કરશે. અને કળયુગમાં તમને મને બધાને ખબર આ બે શબ્દની આગાહી આપી જ નહોતી. અને આપી હોત તો કેમ આપી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગ થઈ. આવનારા દિવસોમાં કળયુગના છોકરાઓ મોમ ડેડ તરીકે મા બાપને પોકારશે. નીકળી ગયો આ. કારણ કે જે ખાટલામાં અમે હતા એ સવારમાં માં જગાડવા આવે અને કહેતી કે ઊભો થા, આમ જો સૂર્યનારાયણ ક્યાં, આમ જો માથે ચડી ગયા, હાલ મારો દીકરો ઊભો થઈ જાય, હાલ મારો દીકરો હાલ. પણ આંખું ઉગાડવા ન દેતા. એ પેલા એમ કહેતા કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ સંસ્કારો ગામડાના હતા. પણ હવે અત્યારના કોલેજ ઉપર હું અમુક જગ્યાએ જોઉં ને મને મારું દિલ દુખાય કે આ પેઢી ગામડાના સંસ્કારોને આને લાવવા માટે હું કરવું જોઈએ આપણે. શું કામ? કારણ કે અત્યારની મમ્મી હોય ને પોપો બિચારો ઠાકીને આવ્યો હોય ને તેને મમ્મી કે જો બેટા તારા ડેડી આવે, ચાલ પાણી ભરી દે. તો પાછું સીંટુડું એમ કે એને હાથ છે તો ભરી લે, લે કર મોટું લે. હવે પાણી નથી ભરી દેતું એનો વાઇસ નાખશે. આ કદાચ ગુજરાતીમાં આપણી કહેવત કે વાઇસ નાખવા વાળું નહીં રહે, હશે પણ નાખશે નહીં. કહેવાનો ખાલી ભાવ આ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. એટલે આપણે વિચારીને જે નીકળતા ને એ જ કામ થતા હતા. પણ હવે ઊંધું થઈ ગયું. અત્યારે કોલેજનું બારું જોઈએ આપણે અમુક ઘોડિયું છોડાવીને આમ તમને 3 બટન ખુલ્લા મૂકીને વાળનો કાંઈ મેળ ન હોય, હો બૂટ ને જીન્સ ને આમ ફાટી ગયેલા હોય, એમ લાગે ઊંધવડાવે તોડી નાખ્યા હોય એવા. અને એ આમ સટું મારતો એટલે મને ઉપાધિ થાય. તો મેં પછી મારે શ્લોક બનાવવો પડ્યો. કરાગ્રે વસ્તે બીડી કરમૂલે બ્રાઉન સુગરમ કર્મદ્યેતુ ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ. આવનારા દિવસોમાં કદાચ એવું થાય. 25 વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરીને ડેલીન ખાનામાં પગ મૂકતા ને બેક હતી, ભેં આવતી. ભેં ગૂગલનો શબ્દ નથી. બાપાને મોઢું જો તેની મેળે મેળે આવે. ઈ ભેં કે 25 વર્ષ પહેલા ભૂલ કરીને ડેલીન ખાનામાં પગ મૂકતી અંદરથી બીક હતી કે આપણો બાપ આપણને શું કહે, આપણી મા આપણને શું કહે, આપણો દાદો આપણને શું કહે. આ એક બીક હતી. પણ હવે 25 વર્ષમાં ફેરફાર ખાલી એટલો થયો કે 25 વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, ઘરવાળા મૂંઝે કે આને શું કહેવું. આ ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત સહન શક્તિનો અભાવ છે. અહીંયા જે માગો એ આપી દો, એટલે જે માગો એ આપી દો. આપણા દીકરા દીકરી છે એને જ વાપરવાનું છે, પણ એને થોડુંક સહન કરતા તો શીખવાડો કે 1000 રૂપિયાની વસ્તુ એમનેમ નથી આવતી. આ ફેર પડે. હાથ બા બેઠેલા, મને મારથી બોલાઈ ગયું, મેં બા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એમાં બરાડા હેનો સેડો છો? મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો, કંઈક વાતો કરો ને. કોની કરવી? આજ બચ્યું હાજર છે. હા લઈ લો. તમે નહીં માનો, મને આવતા આવે તેવી ખીલી ખોડવામાં આવી હતી કે આ 11:30 વાગે ખીલી લઈ લેવાની છે. એટલે મેં ના પાડી. એનું કારણ છે આ પરગણું મારું કહેવાય, ધારી તાલુકાનું. અને જ્યાં સુધી મને અંદરથી ઉમળકા હોય કે હું ઈશ્વરની કૃપાથી અહીંયા આવ્યો છું. નકર આવડી મોટી જનસંખ્યાની અંદર પટેલના છોકરાઓને આ લાઈનમાં નામ કાઢવું એટલે મેલડીમાંના ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકે જેવી વાત. ભેગું જ ન થાય. પટેલના છોકરાને કલાકારનું ભેગું જ ન થાય. એ પાવડાને હાથને ફાવું નાખી શકે એવું ન માનવું. પટેલ ગમે ત્યાં હોય. હમણાં એક ભાઈ મારા વિદેશવાળા મળ્યા, તે ફોટા દેખાડતા હતા આમાં. મને કે જો આપણી આ શોપ છે. તો મેં કીધું આમાં લખ્યું છે ને પટેલ એન્ડ થોમસ. હા એ કે પટેલ એન્ડ થોમસ એટલે કે અમે અહીંથી ગયા તો એ અમારી પાસે અનુભવ હતો અને થોમસ પાસે પૈસા હતા, એટલે અમે પટેલ એન્ડ થોમસ અમારો પાર્ટનર છે. મેં કીધું સારું કહેવાય. મેં કીધું હવે મને કે આ બીજો ફોટો જોવો. મેં શું છે આ? એ કે હવે પૈસા અમારી પાસે છે, થોમસ પાસે અનુભવ છે. થોમસ ક્યાં? કે જો આ પોતો મારે યા થોમસ. ગજબ. હમણાં ચૂંટણી આવતી હતી ને તો ગામના સરપંચે એક હડકાયું કૂતરું માર્યું. મેં કીધું હડકાયા કૂતરા થોડા મરાય, એનોય વાંધો નહીં, પણ તમે હારા કૂતરા 8 મારી નાખ્યા. મને કે કૂતરા હોય તો હડકવા રહે ને.
કોતરા સાફ કરી નાખો આપણે. ગજબ અમુકની મેન્ટાલિટી કેટલી જોરદાર હોય. આપણને તો આમ એમ થાય વાહ. હમણાં એક છોકરો આ લોકડાઉન પછી જે નિહાળ્યું ખુલ્યું એક છોકરો આમથી હાલ્યો આવતો મેં પૂછ્યું, મેં કીધું એ અહીંયા હાલ હું છે અહીંયા ઊભો હે નો તડાકા મારે અહીંયા હાલ મેં કીધું તારી આ ચોથા પાંચમા ધોરણની નિહાળ ખુલ્લી નથી તો ત્યાં સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? ઈ તો મારી બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યા ટૂંકો થાય. આ પડ્યા ટૂંકા થવાની સિસ્ટમ જ આપણા ગામડામાં હતી, બીજે ક્યાંય હતી જ નહીં. એ વાર તહેવાર આવ્યો હોય અથવા તો લગ્ન હોય દિવાળીએ ખાલી 3 જોડી કપડાં સીવડાવતા, બાકી ગામના દરજી બિચારામ તો થીંગડા જ. અને આપણી માં તો માં જ હોય ને, આમ કાખમાં નાખીને શરદી થઈ ગયો ડૉક્ટર સાહેબ પાસે લઈ ડૉક્ટરો એવા તમને ગામડાના ડૉક્ટરો ગમે, ભલે ડિગ્રી ન હોય પણ એક વ્યક્તિને સારું કરી દેતા. આપણે ત્યાં જાય ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય તો ભર્યું હેનું હોય છે એને. મતલબમાં અડધી બીકથી તમને કોઈ દર્દ દૂર કરી દેતા. અને આપણી માં પૂછે હે સાહેબ આ ટીકડીઓ કઈ રીતે લેવાની? ધોળી ટીકડી સવારે, કાળી ટીકડી સાંજે, અને આજે આ રહી નહીં ભૂખા લેવાની. સાહેબ બીજો ધક્કો કોઈ દી થયો બા ન થાય, ખાલી કઢી ખીચડી ખવડાવો, તીખું તળેલું ખાટું ન ખવડાવતા આથાવાળું, અને સારું થઈ જતું. અને અત્યારના ડૉક્ટરો પાસે જાઓ 10,000ના આમ તમને કોઈ જબલા ભરતા આવો અને સાહેબને પૂછ્યું સાહેબ શું ખાવાનું? બધું ખાવાનું, તમે ખાઓ છો એટલે તમારું હાલે છે, નકર આ બધું બંધ રહે. આ હમણાં કોવિડમાં એક ભાઈ બિચારો વેક્સિન લેવડાવવા ગયો તો ઓલા નર્સબેન પાસે બેઠો ને એટલે નર્સબેને એવું પૂછ્યું કે આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. પેલો ડોઝ કયા હાથે લીધો તો ભાઈ? જમણા હાથે. તો કેટલા ગભરાવશું શા માટે? ગભરાતો નથી બેન, તો આમ અંદરથી આમ હરખ થાય છે. શેનો હરખ? તમે કેટલું પ્રેમથી પૂછો છો. તો કે એમાં પ્રેમથી પૂછવું છે તો અમારું કામ છે એટલે દર્દીઓને એટલે અમે પ્રેમથી પૂછ્યું. એવું નથી, નકરા કોવિડ હાલે છે, જો વેક્સિન લેવડાવવું હોય તમે એવું કીધું પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? પોલીસવાળા સાહેબે એવું ન કીધું પહેલી છોકરીએ પહેલો ડોઝ હતો કે બીજો ડોઝ. એ ગજબ એમ જો મજા આવતી, આ ખરેખર આનંદ આવતો. એ અમુક નથી આમ ઠાયકા પાયકા ઘેરે આવતા હોય ને ઘરમાં આમ જોવે ને બિચારો ભાઈ ઠાયકો પાયકો આવે ને ઘરમાં જોવે તો ઠામડા એમ નામ છોકરા એ કરતા હોય. એક તો ગામને ગોળીઓ પાઈને માંડ ઘરે પૂગ્યો હોય, એ કરે ને એનો મગજ ફાંટી કે લલાય આજે ઠામડા ના બધું એમ નામ છે, રસોઈ નથી બનાવી, આ 2 પડદા છે જો રેવી જોઈને તમને લાગે એમ ઘડી ખાસ વાત ખબર પડે આ નથી કઈ કરિયાવરમાં લાવી. તો ઓલો પાછો આને હું કઈ જાનમાં લઈને આવ્યો હતો. બાધે તો કેવું મીઠું બાધે. અત્યારનું છોકરું પડી જાય ને તો સોંટી જાય, તમે જોજો. મમ્મી જેટલી આફલી ફાફલી પીએચડી કરેલી કે અરે મારે ચીંટુ બેટું પડી ગયું બેટા એમ કરીને ઊભું નહીં આવી રીતે નહીં પડવાનું, આવી રીતે નહીં. તો હું પડવાનું ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, ઊભો કરી લે ને ભાઈ. ભલે દાદા પધારજો, ખૂબ બેઠા અને સવારમાં કથા જોરદાર તાળીઓથી વધાવો ભાવેશ દાદાને. બસ મારે હવે 5 મિનિટ લઈને મારે બેનને રજૂ કરવી. એ છોકરું પડી ગયો જેમ કે અરે મારો દીકરો પડી ગયો બેટા, આવી રીતે પડ્યા તું ઊંધે માથે પડાયા. કહેવાનો મારો ભાવ, એ માં કદાચ રમાડતી હોય ને કેટલા ભાવથી રમાડતી, એમ કપડાં ખખેર નહીં બેટા નહીં. પણ અમારી માં એક હતી ને આમ ગમે ત્યાં સોલાણું હોય ને એ દવા હવે લુપ્ત થઈ ગઈ. ગમે ત્યાં સોલાણું હોય, ગમે ત્યાં વાગ્યું હોય, રૂજાઈ જતું. હવે એ માયલું રૂજ નથી આવતી, બોલો. અને આમ એ માં રમાડતી બસ નહીં મારા દીકરા નહીં વાગી ગયું ને મારું એમ ન પડતો. પછી બાપ રમાડે એમાં ફેર હોય, એ કરતું હોય ને કે બસ હવે એ ચાલુ કર્યું કણ પણ બસ હવે. પણ આ બાપનો પ્રેમ. હવે એ એનાથી સાનું ન રહે ને ગાડી માથે મોર બેહારે ટાંકી માથે ને વળી પાછો ગામમાં લઈ જાય ને કે એક ભાઈ માવા દેજે ભાઈ. આને પાછો કે તારે મીઠો માવો ખાવા દે, એને મીઠો માવો ખવડાવે. આ છોકરા 30 વર્ષના થાય પછી બાપુજીને પૂછતા થઈ જાય બાપુજી કઈ પીડ્યું છે? આ બહુ ઊંધું થતું જશે.
આ હાવ હાવ ખાલી આ હે કરાવવાની વાત નથી. તમે દાંત કાઢો એનોય મને કાંઈ વાત, પણ આની ઉપર ક્યારેક વિચાર કરજો મારા વાલા. 500થી માંડીને 2000ની નોટમાં આપણે રેડ્યા તો ખરા, પણ પાછળ હું મૂકી દીધું એક ખાલી ટકોર જરીક હૈયાને કરજો કે આપણે હું મૂકી દીધું. હમણાં ગભો હતો લ્યો, એ નિહાળે એવો આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે, સાહેબે એવું કીધું યુરિયા ખાતરની થેલીમાંથી એક તો થેલી સીવડાવી હોય, આમ ગોફણીઓ કરતો કરતો એમ આમ ઉભેલો ને આમ આખો રૂમ ભરેલો. સાહેબે એવું કીધું, ગભા નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. ગભો એવો એ કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ કે હું જનરલ નોલેજ સમજાવું છું, ભણાવું છું, ઇતિહાસ ભણાવું છું, પછી આવા ઇતિહાસ તું પેપરમાં હું લખાઈશ, ક્યાંથી શીખવા જાય? શીખવાનું તો રહેવા જ દેજો. મારો દાદો જીવતો એની પાસે જેટલા ઇતિહાસ છે ને એ તો સોપડે નથી છેડ્યા. મારે તને એ કે 2-3 પ્રશ્નો કરવા સાહેબ કે આ તો ઉતાવળ રાખો, નિહાળ ખોટી થાય. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોને બનાવ્યો? નથી હરકો બન્યો. કલર કામ કરવું પડે એમ, સમાર કામ કરવું પડે એમ કે ના ના એવું કઈ ને તો અમારી હાથ પેઢીમાં કે તાજમહેલમાં ફોટા નથી લાગે એમ, તો એનું હું નકરું ભણાય કરાવો. ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો. ક્યાં તાણ છે? એ કે ઉપરથી આવે એવું થાય કે હવે બધું આવશે. હમણાં વ્યાસપીઠ ઉપરથી એક કથામાં ગયો ને, ત્યાં વ્યાસપીઠ ઉપરથી એક ભગવતાચાર્ય બોલતા હશે કથામાં, ભગવાન પરમેશ્વર ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભૂજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉષા કર્યા હતા એટલે બધા. મારી પાસે 2 જણા હાવ હોઈ ગયા મોઢા કરીને બેઠેલા. મેલા તમને શું વાંધો? આમ તો આખા ગામે સ્વર્ગમાં જાવું છે કે ભાઈ અમે આ ગામના જમાયો છે, આને મોકલો એટલે સ્વર્ગ જ છે, આને અહીંથી મોકલો ને ભાઈ. અમે તો કથા સાંભળવા આવ્યા હતા ને ડીશું ધોવા બેહાડી દીધા. એ કે પટેલ હાલો ની માણાની ઘટ છે. એ કે પવનમાં આવ્યા તે વિષ્ણુ કરતા હતા, અત્યારે લતા મારે વિષ્ણુ. લ્યો બોલો શું કરો તમે? એટલે સાહેબે કે પ્રશ્ન બીજો, બોલો પિતા એટલે શું? કે કેમ એમાં દાંત કાઢે છે? પ્રશ્ન લોટકો પ્રશ્ન કે કેમ? ફરીથી પૂછો તો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે ઈ હાલે, આપણે પી નો હાલે. પ્રશ્ન ત્રીજો, બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? કે કેમ? ઈ પ્રશ્ન લોટકો પ્રશ્ન કેમ? કે બાટલો છે ને સાહેબ સડાવવો પડે, બાટલી એની મેળે મેળે સડાય. બેહદાવું નથી મારે, બેહવું નથી, નિયમમાં હાલો. કે મેં શું નિયમ તોડ્યો? 3-4 પ્રશ્નની વાત છે, 3 કર્યા, ચોથો પૂછો. પ્રશ્ન ચોથો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? કોણે માસ્તર બનાવી જ નથી ખબર. કે કાં? કે સીધું જ છે, ઉતાવળો ઉડે. હવે એને કે ભાગવત સપ્તાહ જવાનું. મારી એક ફરમાઈશ છે, એ ફરમાઈશ લઈ લઉં. આપણે કોવિડમાં અહીંયા આવ્યા, આપણે ગામડે આવ્યા એટલે મારો એક મિત્રને મેં પૂછ્યું, મેં કીધું કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું શીખો. મેં હું પણ શીખો? એ કે હંદવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતો મારતા મારતા પાછળ હાલવાનું. આમાં ઘણા શીખાય પણ કોઈ કહેતું જ નથી. તો મેં કીધું બસ એટલું શીખો? કે ના ના શાક સુધારતા આવડી ગયું. શાક સુધારવામાં હું કટકા કરવા એ જ ને? નહીં, ભીંડાના શાકમાં ભીંડાના કટકા કરો તો મીઠું થાય, શીરું કરો તો શીકણું થાય. એ કેટલું એને સંશોધન કરેલું એમાં, અનુભવ બોલ્યા. એટલે આ કોવિડમાં એ બધા ગામડે આવ્યા ને તો બાપાને બધા બેઠા હતા એટલે મૂંઝાતા હતા કે હું મૂંઝાણા થાવ.
કે પણ બાપા હવે ભાઈના લગ્નની તારીખ આવી ગઈ છે અને લગ્ન કરવાનું શું કરશું? આ હાથ બાર આપણા બાપનો છે, અહીંયા ઠપકારો તમારે, એમાં થયા હું બીજું ત્યાં. પણ સરકારે 25 જણાનું કીધું. હા તો પછી સવારમાં બોલાવશું, પછી બપોરે બોલાવશું, પછી રોંઢે બોલાવશું, પછી સાંજે બોલાવશું, એમ લોટ પૂરો કરશું. કે એમ નહીં, ખાલી 25 જણા. હા તો એમાં શું વાંધો, 25 જણાનું કરજો. પણ 25 જણામાં કંદોય પોહાય? વાહ તમારું ગણિત. 25 જણામાં કંદોય ન પોહાય? કે નો જ પોહાય ને. તો અચ્છા, તો અમે અહીંથી બધું મોકલીએ તોય તમને ત્યાં પોહાય? તોય બહારનું ક્યાંકથી આમ ઓલા ગરમા ગરમ જબલા અંબાવી જાય છે. જબલા ક્યાંથી આવે ગરમા ગરમ? એ કે એ તો બાપા સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય? ના ના, સ્વિગી એ બાપા એ આમાં સોફ્ટવેર એવું આવે, એ સ્વિગી કંપની છે. ત્યાં તમે આવી રીતે આમ ગમે કંઈક તમારે મગાવવું હોય ત્યાંથી તમે મંગાવી શકો. તો મારા ફોનમાં સ્વિગી તારું આવે? કે આવે જ ને. તો આમાં નાખી દે તારું સ્વિગી. આમાં નાખી દીધું. તો છોકરાએ પૂછ્યું કે બાપુજી હું મંગાવું? સુરમાન લાડવા. પણ બાપા સુરમાન લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. 10 મૂકતો ખરો, ભૂકો ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ કાઢ નાખવા પાકો માલ. પાકા માલની ખરેખર આપણા વડીલો બુદ્ધિશાળી એટલા માટે હતા. અત્યારે તમે જોજો, જમીન નીકળી જાય. જમીન નીકળી જાય. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન: સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી. રાજસી ભોજનમાં સુરમાના લાડવા, બરફી, સુરમું, ગુલાબજાંબુ, રબડી, રહ. જો મોઢા કેવા મલકે. અને તામસી ભોજનમાં તમને ખબર જ છે, પ્રોગ્રામ કરે આની વાડીએ, ફોતરા આની વાડીએ. એ તામસી ભોજન. બહુ અઘરું છે આ. શેઢા તો હારા રહેવા ગયો. બાજરાનો રોટલો ને અડદની દાળ ખાઈને મને તમને મોટા કર્યા. આ 3 પ્રકારના ભોજન હોય. બાપા કહે કે હું રાજસી ભોજન. રાજસી ભોજનની તાકાત એ હતી કે 5 મહેમાનને લાડવા, 5 મહેમાન લગભગ 30 લાડવા ખાઈ જાય. પછી પાછળથી તાણ આવતી, એ તાણમાં પાછા 2 લાડવા ખાઈ જાય. રાજસી ભોજનની તાકાત ખાલી એટલી હતી કે 5-6 લાડવા ખાઈ ગયો હોય અને એને કોકે કામ સીધું હોય કે ભાઈ એ ભાઈ આ ગાડલા તો તમે જો હોય કે કોક હાલીને આમ જો ધૂળવાળા કરે, ગાડલા મૂકી દે, ભલે ને ત્યાં કોક લાંબો થાય ગયા. મૂળ આળા એટલી ચડે એમ જા. અને વડીલોને ખવડાવ્યો હોય તો માજી આમ બિચારા એને હાલો હવે પછી 3ની બાસ વીજા આવ્યું જાવું ઢોકાઈ જાવું કાઢ જાવું હવે. એટલી આળા એટલી ચડતી. બાપા કહે કે હું તમે તમારું કામ કરો, હું તારા સ્વિગીમાંથી કે હું લાડવા મંગાવ્યો ને ખાટલો ઢવડીને લીમડા હેઠે વી ગયા ને કર્યો સ્વિગીમાં ફોન. હાલો હાલો હાલો, હા બોલો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટે ચડશે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું ખજૂર આંબલીની બનાવેના કોના બાપની તેવડ નહીં. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે મારો દીકરો લાડવો લાઈન ઉપર આવ્યો. લા એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો અને ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવો લે. એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપાને એસ્ટીમેટ લેતા ભૂલા ગયો. પછી માણા 20 કિલો લાડવા થોડા હોય. કાપ પછી જોવું. કાપી તો નાખો, ટેસ્ટલી આંગળી અડી ગઈ, 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટ થી ત્યાંથી ફોન આવ્યો. હાલો હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. એક બેન તો અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલું રાખ્યું? બોલો હું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. કોણે લખાવ્યા? સોરી અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યા હતા. કોણે લખાવ્યા? હવે કોણે લખાવ્યો મને પૂછ્યું તમે 4 ભાઈઓ.
કોણ? લખ, દુદાભાઈ માટે 1 દબાય, મોહનભાઈ માટે 2 દબાય, સગનભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. તો ઓલે 3માં કાપી નાખો, આની એર માથે કૂટ કરાય. આ ભણેલા ગોટે સડાઈ દેતા, આની એર માથે કૂટ હોય કઈ? ગજબ. પણ આપણો જે ભાવ છે, આપણો જે પ્રેમ છે, આપણે જે દિલથી સાંભળ્યા અને બેહીજો. બેન શ્રી શ્રુતિબેન પટેલ, એમને વિનંતી કરું કે આવો બેન, તમને જેવી મોજ આવે એવી મોજ લઈને આવે છે. શ્રુતિબેન પટેલ, એમનો રાઉન્ડ પતે એટલે ફરીથી હું આવીશ અને આવીશ 100%. બીજા રાઉન્ડમાં આપણે હજી આમ તો ફાઉન્ડેશન હતું, કારણ કે હું વિચારતો હતો કે તમારે કેવું જોઈએ છે. એક સહજ રીતે હું તમને ખાલી એક વ્યાખ્યા આપું કે કોઈ પણ કલાકાર હોય ને, એની નીતિમતિ અને એની જે અંદરની શક્તિ છે ને, એ પ્રમાણે એ કામ કરતો જ હોય. આપણે કેટલું લેવું, કેટલું ન લેવું. એટલે 30-35 જણા ગુજરાતી ભાષી, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલવું એટલે 600 ને ઉપરથી જાય. એટલે મેં કીધું કે હે મારી ખોડિયાર, આના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો અમારી હાજરી પૂરાઈ જાય. હાજરી એટલા માટે કે ઈશ્વર હાજરી પૂરતો હોય કે આ દહને રાજી કરવા ગયો, દુઃખી કરવા નહીં. દુઃખી કરવામાં તો ગામ ફાળો છે જ સહજ રીતે, કારણ કે અત્યારના ધંધા એવા થઈ ગયા. 9 વાગે ઉઠે, 9:30 વાગે કામે જાય, 10 વાગે દીવાબત્તી કરીને આવો દરબાર આવો. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. અમારા પરમ મિત્ર આવ્યા છે, ખાંભાથી પધાર્યા. બોલો. એટલે 30-35 જણા ગુજરાતી ભાષી, 600-700 હિન્દી ભાષી, અને ખબર નહીં. મેં કીધું આના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો આપણે રાજી થાય. અને કુદરતી હું જો એના ચહેરા ઉપર સ્માઇલ લાવવા માટે ઉગે ને કોઈ ન પૂગે. એટલે મેં હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા. આ તો તમારી પાસે ટાઈમ ઓછો છે, બાકી મેં નક્કી જ કર્યું હતું કે આને 4 વગાડવા. હિન્દી ફિલ્મના ગીત દુહામાં ધક્કો માર્યા. બન જો ને જીતા તા જિસકે લીએ મેં જિસકે લીએ યાર મરતા તા, પણ એક ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. બસ આટલી જ છૂટક તાળીઓ બદલ ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. આટલી તાળીઓ મારી ઘેરે પડવી લઉં. પછી મેં કીધું આને એક દુહામાં મજા આવી. તો મેં કીધું હિતેશ, હા, અને બીજો દુહો આપો. એટલે મેં વળી બીજો દુહો આપ્યો. बनना गजरे की दारना मोतियों के हारना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. આ ગુજરાતને 4 કલાકારો એવા મળ્યા. લાઈવમાં બોલું છું, આની ક્લિપ ફરતી થાય તો મને કોઈ વાંધો નથી. કદાચ કોઈક મને ખીજાય, કારણ કે આ કલાકાર થવું ને બહુ અઘરું. તમે સમજી લેજો. તમને કદાચ એમ હોય કે મોટા થઈ ગયા, એમને મોટું નથી થવાતું. ગામના કંઈક ઘૂંટડા પીધા હોય અને તમને ન ખબર હોય તો એ કહી દઉં, જે વસ્તુ કાંઈ કરી જ ન હોય ને એ હોત આપણે ઓઢવું પડે છો. એમનેમાં આ કલાકાર નથી થવાતું. એટલે આ ગુજરાતને 4 કલાકારો એવા મળ્યા. નારાયણ સ્વામીને તમે સાંભળો, સવારનું પ્રભાત્યું એક વખત તમે સાંભળો એટલે આખો દિવસ તમારો નૂરવાળો જાય. શું કામ? એના ભજનમાં તાકાત હતી. નીતિથી ગાતા હતા અને રીતિથી ગાતા હતા. એને ફેમસ થવાની કોઈ ઉતાવળ નહોતી. બીજા જાદુ બાબા ગઢડાવાળા, એને તમે મોજડી સાંભળો અને એની કોઠા હોય તમે સાંભળો એટલે તમે અડધા તત્વજ્ઞાની તમે થઈ જાઓ. પછી અમારા ચલાળાના કાંજી ભૂટા બાળક, ઉઠા ગોળનો વાદ મે આ નિશા કરે કામ તો ભૂહે ભારતમાં નામ હાસુ હોરઠ્યો પણ બાપા. અને એક ઈસરદાન ભાઈ ગઢવી, એને સાંભળો એટલે મોજના તોરા છૂટે. ભલા માણસ, આ ગુજરાતને કેવું કેવું મળ્યું આપણને. એટલે મેં ઓલી છેલ્લો દુહો માર્યો. बड़ फूल तुम्हें भेजा है गत में, अनफूल नहीं मेरा दिल है, ऐ प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. 35 ને સાઈડમાં કરીને 600 માંથી 100 જણા આગળ આવ્યા. હિન્દી ભાષી મને તેડી લીધો. મને કે ક્યા વાત હૈ? મેં કીધું ये काठियावाड़ी बात है. कहां से लाते हो? मैं छिपटीમાં આવતા તેની મેળે મેળે ઉગતા है. હમણાં મારા મિત્રો મહેસાણાથી 2-4 મિત્રો મળવા આવ્યો. મને કે યુ નો હિતિશ, આપણે ગાંડી ગીર ફરવા જાવ. મેં કીધું સારું, હાલો ગાંડી ગીરમાં ફરવા જાય. મેં વળી લાઇન ડેનમાં એની રૂમનું બુકિંગ કરાવી નાખી. મેં કીધું સવારે 7 વાગે તમે રેડી થઈ જજો, અહીં જીપ આવશે અને આપણે રેડી થઈને બધાને જવાનું છે. મને કે નો પ્રોબ્લેમ. મેં કાંઈ વાંધો નહીં. સવારે 7 વાગે હું પૂગી ગયો.
મારા જ છોકરા છે એટલી ઉપાધિ નથી. ગામડામાં અને સિટીમાં ફેર શું ખબર? ગામડામાં ફેર એટલો ને સિટીમાં ફેર એટલો. સિટીનું છોકરું જરીક આમ સેટું જાય ને એટલે કે બેટું ચિંટુ અહીં આવી જજો, તારે ડીડી આવ્યા, જો બાઇક આવે છે, ભપત થઈ જવા, અહીં આવી જાઓ ફટાફટ, એટલું બોલે. આવો અમારા ગામડામાં. ત્યાં પણ હું તારા બાપનો ડાયટો છે, ધોડ્યો દાંત ખપ ખપ કરતો. અલા આ તોછડી ભાષા નથી આવી કાઠિયાવાડમાં બોલાય છે. તોછડી ભાષા નથી. 12 ગાવે બોલી બદલાય, તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. લખણ બધાને એક હોય. એટલે મેં એને કીધું સવારે 7 વાગ્યામાં તમારે આવી જવાનું, જીપ તૈયાર છે. એટલે બધા આવી ગયા ને એમાં એક અમારા મિત્રના વાઈફ 4 વર્ષનો છોકરો હાથમાં લઈને આવ્યા. હિતેશભાઈ જલ્દી જો, મારા ચીંટુને કંઈક થઈ ગયું છે. એટલે મને તો આમાં હૈયું મીડું બે હવા. મેં કીધું ઘેરમાં છે કે જીવડું બીવડું અડી ન ગયું હોય. આપણે ગધૈયામાં મોટા થયા. પાંખુવાળા મકોડા આપણે જોયા છે, આ પરજા નહીં જોવે. એ વિચાર કરશે પાંખુવાળા મકોડા હોય. એટલે હાથ મળે, હિતેશભાઈ જલ્દી જો, આને કંઈક થઈ ગયું છે. મેં કીધું પણ ધીમે રહ્યો, તમે આટલું બધું તાણે તાણે જ બોલો માં, એને હેઠો તો મૂકો. મેં કેમ કરતા? કઈ નહીં, નવડાવીને કપડાં પહેર્યા છે, બેન્ડ વળી ગયો છે, આ વાંકો વળી ગયો છે. મેં પણ તમે એને નીચે મૂકો તો ખબર પડે. તેને નીચે મૂકો ભરતભાઈ, કાંઈ હતું નહીં, બરમુડાનું બટન ટી શર્ટમાં દેવાઈ ગયું. એટલે એટલી બધી તૈયાર થવામાં ઉતાવળ ન કરો. કહેવાનો ભાવ મારો ખાલી એટલો. ઉતાવળ ન કરો. એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી, જાફરાબાદી, કુંઢી, સિંહોટી, ભરોટ, લોહી નીકળે, કોઠા હોય કેને કહેવાય. એના 3 દાખલા દે અને મારે વિજયભાઈને રજૂ કરવા. કોઠા હોય કેને કહેવાય? એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી, જાફરાબાદી, કુંઢી, એમ સિંહોટી, ભરોટ, લોહી નીકળે, એક ટાણાનું 10 શેર દૂધ કરે. અને તમને કદાચ ખબર હશે કે કાંઈ પણ ભેહું આવે, ગાડી આવે, લાડી આવે, હાડી આવે, તો આજુબાજુ વાળીઓ પહેલા આવે. લે સંપા ભાભી, તમારે દેર ડોબો સારું ગોતી આવ્યા છે. તો એ એને જેવી હોય. તમને શું ખબર હોય? તમારા દેરને ડોબા ગોતતા જ આવડે. ભેં લેવા હોય નવી, તમારા દેરને ડોબા ગોતા. 5 વાગે દોવા બેઠા, ટૂંકમાં પતાવું બધું. 5 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું. 6 વાગે ભેં દોવા બેઠા, દોવા ન દીધું. 6:30 વાગે ભેં દોવા બેઠા, ન દોવા દીધું. 7 વાગે ઇન્જેક્શન માર્યું, દોવા ન દીધું. હન બાઈ ખાંટી થઈ. બોલો ભાઈ બિચારો ઝાલર વગાડીને આવ્યો ને કે અહીંયા આવત મુંજાન બાપુજી, અને હું જોઈને લાવ્યા છે તમે? કેમ દવા નથી દેતી? હવે એ શું ખબર હોય? હવે તો તને જોઈને લાવ્યો, મેં જોઈને લાવ્યા. આમાં આપણને શું ભાગમાં હોય આવે બાપા. જ્યાં ભેં લીધી ત્યાં ફોન કર્યો, એટલે ભાઈ તારી ભેં દોવા નથી દેતી, 60,000નો કજ્યો નથી લીધો, ભેં લીધી. કે ખોળ આપ્યો તો? હા. કપાસ્યા? હા. બાફેલ ઘૂઘરી? હા. આ 3માં જ કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? ગોળ. કેમ? તેને ગળનું વ્યસન છે. જેવો જીભે હવા દટશે સીધો પરહો વાળશે. તો કે આવું પહેલાં કહેવાય ને, 100 રૂપિયા 200 રૂપિયા જે ખીલા સોડામણ આપ્યું હતું એનું જ આપ્યું હતું. કે આમાં કંઈક ભૂલ હોય, ખોટ હોય, કહેજો. બરાબર કીધું નહીં એણે. કે આવી શું ખબર, 5 કિલો તમને કહું ભીલું લાવીને ખાંડીને તગારામાં નાખીને ગમાણીમાં મૂક્યું, ખાવાનું ચાલુ કર્યું. 5 કિલો ગલ ઓગાળી ગઈ, પરહો વાળ્યો, ભેંસ દોવાઈ ગઈ, ભોગરું ભરી દીધું, 10 શેર 30 દી ગયા. રોજનું તમને કહું 10 લીટર દૂધ કરે, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દિવસના 1 તારીખે પગાર થયો. અહીંયા આવો મુંજાન બાપુજી, હું આવ્યો, આમ જો 22,000 પગાર થયો ડેરીનો. હા તો હથીરી રે. અલે આ શું છે? 25,000 ગળનું બિલ છે. આ પાછા બે બાયતા. તમને કઈ ખબર નથી પડતી, તમે જ્યાં ત્યાં ફેતરાઈ જાશો. શરૂઆત તાર બાએ કરી. 2 માણા બાતતા હતા ને પછી આપણો બાપ સાંભળી ગયો, આપણો વડીલ સાંભળી ગયો. આ બેઠેલા તમામ યુવાનોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી ઘેરે કોઈક રોકટોક કરવા વાળું હોય ને તો તમારી જાતને પ્રાઉડ ફીલ કરજો કે મને કોઈક રોકવા વાળું છે, મને કોઈક ટોકવા વાળું છે. બધું ગૂગલમાં નહીં મળે મારા બાપ. કેમ કે 60-60 વર્ષના અનુભવો એમને નથી થતા. ખંભે જવાબદારી ધોહરું લ્યો તો તમને અનુભવ થાય. કંઈ કર્યું જ ન હોય એનો અનુભવ. જવાબદારી જેને જીવનમાં લીધી છે ને એને જ અનુભવ થાય. બાકીના બધાને ખાલી લખવાનું ને વાંચવાનું જ રહે. અહીંયા બેઠેલા તમામને ખબર, ગામડાનો કયો વ્યક્તિ મોટિવેશનના પ્રોગ્રામમાં ગયો? મને માફ કરજો, કલાકારો ઘણા છે. અહીંયા ગામડાનો કયો વ્યક્તિ મોટિવેશનના 25-30 હજાર રૂપિયા કે 1,000 રૂપિયા 2,000-2,500 ભરીને મોટિવેશનમાં ગયો? નથી ગયો. હું કામ? એને ખબર છે કે આપણે જે જીવી ગયા છે ને ઈવડે ઈ ઓલા બોલે છે. એમ નથી બોલતા, એ તો મોટા થવા બોલે છે.
તમે તો ઓલરેડી મોટા છો જ, પણ મૂળ શું છે, સગવડતાના અભાવ રહી ગયો ને મારે. ખાવા બેહન આદરે હાલો ને હવે સુરત ભેળા થઈ, હા આવો અહીંયા હપ્તા ભરવા. આ જી સિરીઝ ને સારું લગાડવા હાટેથી ભરતભાઈ હપ્તેથી સેડા ન કરી, ક્યાં પેલા લોન નું કઈ હતું. એક સહજ રીતે બાપ હું ડખો છે. આ જો તમારા દીકરા 60,000 ની ભેં લાવ્યા, કજ્જો લાવ્યા, એવું થયું. કેમ? એ ક્યાં દોવા બેહો ને ગળ દો તે દોવા દઈશ. 22,000 નું દૂધ થયું, પણ 25,000 નો ગળ ખાઈ ગઈ. આવું ને આવું જ હોય તમારા દીકરાનું. રાડું નાખોમાં 5 ઘર સાંભળે એવું કરો. આ એક શબ્દ હતો, આની ઉપર વજન દેજો. એને જોયા વગરના લગ્ન કર્યા ને આવા વડીલોએ, હાવ જોયા વગરના લગ્ન કર્યા, પણ એની વેલિડિટી દાંપત્ય જીવનની હો વર્ષની હતી. અત્યારે બધું જોઈને લગ્ન થાય, વેલિડિટી નામે કાંઈ નહીં. 600 રૂપિયાનું બેલેન્સ પુરાવો, હું જીઓ ઉપર હાલે છે. આ વાત ઉપર કાયમ રહી ગયો. મારો કહેવાનો ભાવ શું છે, જે દીકરાને જય શ્રી કૃષ્ણ કરતા, રામ રામ કરતા, જય માતાજી કરતા, અને બેસતા વર્ષના દિવસે રામ રામ કરવામાં જે દીકરાને શરમ આવે છે ને, એ દીકરા પાછા 2 વર્ષ પછી તમને કહો બાયોડેટા બહાર પાડશે. હોય કન્યા રાશિનો, પણ કોણ દેવું જોઈએ ને, કન્યા હોય. બાયોડેટા સારો હોય પણ બાયુ જ કોઈ ન દે, કરો હું તમે. પણ વ્યવહારમાં રહેતા શીખો. પછી આ દાદાએ કીધું કે ડખો કરોમાં 5 ગામ સાંભળે એવું કરોમાં, 5 ઘર સાંભળે એવું કરોમાં. મારા દીકરાને કહેજો ધારે જાય 5 કિલો ડબ્બાનો ગળ લેતો આવે. એનાથી શું થાય, તમે હથીરા રહ્યો ને બાપા, ટાણે રોટલો આપો તો ઘણું છે, પણ મારા દીકરાને કહેજો 5 કિલો ડબ્બાનો ગળ લાવે. 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યો. પુરુષોને કદાચ ન ખબર હોય, માવડીઓને વધારે ખબર હોય. 15 કિલોનો ડબ્બો હોય મહેશભાઈ, 1.5 ફૂટનો તાવેથો હોય, આમ ભરાવો ડબ્બામાં, ઊંચો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે. મૂળ શીગણો બહુ. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા, જૂનું ફરજામાં તગારું પડેલું, તળિયા વગરનું, પાણીનો છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય, ગળ લીપતા જાય. એવું સરસ મજાનું અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું. વહુ બટા તડકે હુકાવા મૂકજો. કોઠા હાઉસ કેને કહેવાય, આનો આ અજોડ નમૂનો છે. તડકે હુકાવા મૂકજો. તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યા ભેં દોવાનું ટાણું થયું. બાપુજી વાલા તગારાને શું કરો? લઈ ગયો તગારું, મૂકી દો ગમાણમાં. ગમાણમાં વકલ ફરી ગઈ. ખાવાનું બંધ, ચાટવાનું ચાલુ. છાંટવાનું ચાલુ કર્યું. પરોહો વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ, બાય રાજી થઈ ગઈ. બાપુજી તગારને શું કરો? એ સાટે ભીનું થઈ ગયું, મૂકજો તડકે હુકાવા. 3 વર્ષ વી ગયા, તગારો કાટી ગયો, ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય છે. એટલે આ બધા બેઠેલા તમામને વિનંતી કરું કે આપણા માને ને આપણી બાપને જો પગે લાગતા જો શરમ આવતી હોય ને, તો એને મંદિરે જવાનો કોઈ અધિકાર જ નથી. કોઈ સાધુ સંતોને મળવાનો અધિકાર નથી. કોઈ ભાગવત સપ્તાહોને સાંભળવાનો અધિકાર નથી. પેલા માને બાપને પગે લાગતા શીખી જાવ. ત્યાં અમુકને શરમ આવે. ઘણા નથી. એલા એટલું તો વિચારો કે અહીંથી તમને કહો ટીનના 3 કિલોના બવણા સાહીના ભરીને આવે, ઘીના બવણા ભરીને આવે, ત્યાંથી ડંગિયા ખાલી કરીને આવે. એટલે કિલો કાજુ કતરી નાખો, કિલો હારા સફરજન નાખો મિની બજારમાં લાવીને. પાછા તમે શું કે અમારા દાદાને લગભગ તો કાંઈ ભાવતું નથી. ભાઈ બધું ભાવે, કંઈક નાયક તો ઓલો ખાય ને. કઈક કોક દીક મોઢા મોર મૂક તો તારું સોતા જેવું છોકરું માગે બધું આવી જાય. એક દાદા બરોબર આમ ઊભી બજારે નીકળ્યા ને, એક બિચારો દુકાન ખોલી નથી, દીવાબત્તી કરતો તો વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગદીતાય નાગા નાનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી બટેટામ ખોડી દીધી. દાદા આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી નાખો. બાપા ગાયનું ઘી ન હોય, મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે કે તઈ હું બોડિયા ટાંગો, તમામ વસ્તુઓ મળશે. આ કોઠા ઉજના જવાબો નથી. ગાયનું ઘી વી ગયા બાપા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ત્રિકમના હાથા મળે, હાંકળું મળે, તગારા મળે, ગાયનું ઘી નથી રાખતો નહીં. વી ગયા. બુધવાર દાદા પાસે આવ્યા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. આ વખતે ટોન ફરી ગયો દુકાનદારનું. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હું પણ 3 દી થયા બોણી બગાડો. ગાયનું ઘી ભાઈ નથી રાખતો. કહું છું અહીંયા હાર્ડવેરની દુકાન છે, અને હવે જો આવ્યા ને તો બંદૂકે દઈ દે. હાલે મારો દીકરો ખાંટો થઈ ગયો. નો હોય ના પાડ દે ને. એમાં ઘીની ને આપણી 2 વસળ બંદૂક ક્યાંથી આવી? નો હોય ના પાડ દેવાય. બાપા વી ગયા. ગુરુવારે નો ગયા, શુક્રવારે નો ગયા, શનિવારે બપોર પછી દાદા પાછા ગયા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા. બંદૂક રાખો.
કે બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફોર વાયસર ને પાવડા નાથ. બંદૂક નથી રાખતો મારો દીકરો, કે બંદૂક નથી તો મારો એક દીકરો 1 કિલો ઘી જોખી દે. જેને મજા લેવી હોય ને મજા લઈ જ શકે છે, પણ આપણા મનથી જ આપણે એવું સ્વીકારી લીધું કે અમારી પાસે કાંઈ નથી. તમારી પાસે છે એ દુનિયાના કોઈ વ્યક્તિ પાસે નથી. તમે 3 તાણાના રોટલા તો ખાઈ શકો. યુએસથી મારો મિત્ર મને કે યુનિવર્સિટી આપણે ગાંડીગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડીગીર ફરવા. મેં કીધું સારું હાલો ગાંડીગીર ફરવા લઈ ગયો. ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ લઈ નાખ્યું, ગાંડીગીરમાં જતા હતા. મને કે સ્ટોપ, હવે શું છે? લુક ઇઝ ધીસ. હું પણ હવે તમારી ઇન્ડિયા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કાં? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. એટલે કે તમારે એની ભેહું કેવી સમજણી એમ કે એક પછી પોદળો કરતી ગયું છે એમ. મેં કીધું ભલામણા પોદળો નથી કર્યો. 5 વાગ્યામાં ઉઠીને મારી માવડીઓ છાણા થાય પાસ. મને કહો માય ગોડ છાણા? મેં કીધું હા. મને કે છાણા શું કામમાં આવે? મેં છાણા આ રવિવારે તમે થાય પાવે ને આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે પછી શીમણી સુલામાં જાય અને એમાં અમારી માં મેં કીધું રોટલા કરે. મને કે છીમણી છોલાવો? મેં કીધું હા. એની વ્યાખ્યા શું? મેં છીમણી સુલાની વ્યાખ્યા એ કે હળગાવો અહીંયા, ધોવાડો અહીંયા નીકળે. અને જેવું માવડિયુંને હળગાવતા આવડે એવું પુરુષોને ન આવડે. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધૂંધવાય, પણ માવડિયું હળગાવે ને 5 ઘેરે ધૂંધવાય. સમજાય એને વંદન. આજ તક તમારું આ જ નીકળું. બાકી અમારા ગામડામાં આવો 2 ડોસ્યું હોય એ આખા ગામની ખબર હોય. મને કે ઓ માય ગોડ એ છાણામાં પછી શું થાય? મેં ભડકો તાપ. મને કહો માય ગોડ તાપ? મેં કીધું હા. એ તાપમાં મેં કીધું અમારી મા તને કહું એ ઠાકી પાકી ગમે એવી હોય એને 1000 કામ હોય છતાં એ ટાણે રોટલા ઘડી નાખતી ને તાવડીની ધારો ધારના જ્યારે એ રોટલા ઘડતી અને અમે રમીને આવતા, એ રમીને આવે ને એની રોટલાની સુગંધ આમ આવે તો અંદરથી જેવી આમ અગ્નિ ઉત્પન્ન થતી કે મારી માના હાથના 2 રોટલા મવડીને ખાઈ જવા સાજ. એ એક ભાવ હતો. અને એ રોટલા પાછા ટાયર જેવા થઈ ગયા હોય, આમ દડીને ફૂલા જેવા, આમ દડા જેવા, અને પોપડી ઉખેડો પસાકરા માખણ હલવાઈ જાય એવા બાજરાના રોટલા. અમારા વખતમાં બોરમીટા નહોતું. આ બોરમીટા વાળા તમને સોખું કહે છે કે દૂધ કી શક્તિ પટાય. શું કામ? એને ખબર છે દૂધ ઉપરથી પીલાઈને આવે છે. દૂધ કી શક્તિ પટાય. તમે 500 ગ્રામ બોરમીટા યો, એમાંથી 1 ચમચી ભરો, દૂધના ગ્લાસમાં નાખો, આમાં હલાવો. એ દૂધ ગ્લાસ તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યાન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. સમજાય એને વંદન. હમણાં ડવનું આવ્યું, ભલે આમાંથી ક્લિપ કાઢીને કદાચ જેને જાણવું હોય જાણી લે, જેને કેસ કરવો હોય કરી લે. આ ડવનું આવ્યું, ડવમાં કેન્સરના સેલ બને છે એવું હમણાં રિપોર્ટમાં આવ્યું હતું. પણ એ કોઈ નહીં કે અહીંથી કહે આને આવું ન બોલવું જોઈએ. પછી એને ગાંડીગીરીમાં વળી પાછો લઈ ગયો અને વળી પાછો કે સ્ટોપ. ને હવે શું છે? લુક ઇઝ ધીસ. ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં કેસરી કલરનો પથ્થર નથી ભલા માણસ. આ ગુજરાતની ધરતી જેવી ખમીરવંતી છે. અહીંની જનેતાઓ જેવી છે કે અહીંયા સંત સુરાને દાતારો અહીંયા જીનમાં છે કે જેણે માથા પાડીને ધડ લડાવ્યા ને એના પાળિયા છે. એટલે જ ગુજરાતના કવિને કોઈને લખવું પડ્યું હોય છે. મને આઈ એમ સોરી, હું આ કવિતા ઘણા વર્ષોથી બોલું છું, પણ મને કવિનું નામ નથી ખબર. એટલે એવું ન માનતા કે હિતેશભાઈ અંટાળાની આ કવિ. આ મારું કાંઈ નથી અહીંયા. મારું ખાલી એટલું છે કે આ જીબડી છે અને આ સસોનો કુર્તો મારો છે, ફાડો નહીં તો. ગુજરાતના કવિને લખવું પડ્યું કે નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, એ ડુંગરા ખૂંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે. કે સંત સુરાને દાતારા વળી એ સુદામાને કેમ ભૂલાય? મરી જવું પણ માગું નહીં. એ ટેક કાઠિયા વાડી છે તેને ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે. રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહા ભારાડી છે. ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયા વાડી છે ને. લાકડે લઈને તોપું તગેડી, ગાંધી પણ કાઠિયા વાડી છે. આન ગોકુળિયુંમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ જેને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. તો એને વળી આમ પાળિયા દેવને પગે લાગ્યા. વાવ. મેં વાવ પાછી પગથિયા વાળી આવે, તું જે સમજશો એ નો આવે. મને કે વાવ એટલે કે નાઈસ. મેં સારું. મેં સારું હાલો. વળી એને વાડીએ લઈ ગયો. વાડીએ લઈ ગયો ને તમને મધે બધાને ખબર છે કાંઈ સગનભાઈ ખેતર અને મગનભાઈ ખેતર વચમાં શેઢ હોય ને શેઢે આવડી દડી હોય, ખીતો ખાંભી
ફરતો ફરતો આવીને મને કે લુક ઇઝ ધીસ યુ નો હિતેશ. હું મને કે ધીસ ઇઝ એ વ્હાઇટ પાળિયા. મેં વ્હાઇટ પાળિયા નથી, આને ખાંભી કહેવાય, ખીતો કહેવાય, દડી કહેવાય આને. મને કહો માય ગોડ આ શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટો સોમાવું થયું, બારે મેં ખાંગા થયા હોય, મેં કીધું એક રહ ખેતર થઈ ગયા હોય, પાળા તૂટી ગયા હોય, તો છેલ્લે છેલ્લે દડી કાયમ આવે. મને કહે શું કામમાં આવે? મેં કહ્યું આ દડી બોલે. વાવ દડી બોલે. મેં કીધું આ દડી બોલે. શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. વાવ આવું બધું બોલે. મેં કીધું હા. તો આને 4-5 ફૂટ આમ તેમ કર્યું તો શું થાય? મેં 4-5 પાળિયા અહીંયા થાય. આ નથી કરવાનું એવું કામ કરવાનું છે. પણ મૂળ ખરેખર આપણે આમ સોરી મને માફ કરજો, આ બેઠેલા તમામ, ભલે ટાઈમ વિયો જાય તો જવા દો, પછી ફરી આવો ટાઈમ નહીં આવે. ફરી આવો ટાઈમ નહીં જાય તો જવા દો. હું તમને એટલી બધી મજા કરાવું છું. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. વ્યાસપીઠ અહીંયા બાજુમાં છે. ભાગવત સપ્તાહ મતલબમાં આ બધું બાજુમાં છે. આ કથાનો મંડપ આ 33 કોટી દેવતાઓનો વાસ. એ આપણને બધાને સાંભળે. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. જીવનમાં આનંદ કરી લેવો, પણ નિખાલસ આનંદ, કોઈને નડ્યા વગરનો, કોઈને નડતર રૂપ આનંદ નહીં. આ દુનિયાની અંદર 3 વ્યક્તિને જિંદગીમાં ન ભૂલતા. હું તો પરેશ રંગપરિયાને લાઈફમાં નહીં ભૂલું. હું કામે નહીં ભૂલું એનું કારણ છે આ જિંદગીની અંદર 3 વ્યક્તિને નહીં ભૂલતા. એક, તમને જેને મુસીબતમાં મૂક્યા છે ને એને ન ભૂલતા. બીજું, આખા ગામને ખબર છે કે આ મુસીબતમાં છે, દીકરો અહીંયા જ આવશે, અને તમે મદદ માગવા જાઓ ને તમને ના રે ભાઈ હવે કાંઈ થાય નહીં, એને ન ભૂલતા. અને ત્રીજું, આખા ગામને ખબર છે કે આના ખિસ્સામાં કાંઈ નથી, છતાં એમ કહી દે કે વ્યૂ આવજે કાળી રાત્રે તેથી હું બેઠો છું. એવા માણાને જિંદગીમાં ન ભૂલતા. ભલા માણસ, આવા મિત્રોને ન ભૂલતા. હાથ તાળીઓ વાળાને, માવા વાળાને, ધાણાડે વાળાને, સુટકી વાળાને તમને કહું, એવા મિત્રોને સાઈડમાં કરજો. જો પેઢીઓને મોટી કરવી હોય ને તો, નકર કાંઈ નહીં. કારણ કે 21મી સદીના યુવાનોને દિલથી હાથ જોડીને વિનંતી કરું કે 1500 વર્ષ પહેલાં જેને માથા પાડીને ધડ લડાવ્યા ને એ આપણી હાટું જ લડાવ્યા હતા. એને માથા પાડી નાખ્યા એ આપણી હાટું જ લડાવ્યા. બાકી છત્રપતિ શિવાજી ને મહારાણા પ્રતાપ એનું લઈને બેસી ગયા હોત તો અહીંયા તમને કહું હાલે નો હાલે ની ઉપાધિને 15 વીઘા છે ખેડીને ખાવું, બાકી વખાણ કરીને નથી ખાવું. કહેવાનો મારો ભાવ કે અહીંયા ઈશ્વરે આપણને આપ્યું છે ને તો આને ભોગવી લેજો. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. 4 સાડા 4 વાગે હું ઘેરે જતો હોઉં, ત્યાં વચમાં યમના દૂતો ચોકડી ઉપર ઊભા હોય ને યમના દૂતો મને કે હિતેશભાઈ આખા ગામને બહુ તારીખો આપી, એકાદી અમને આપો. તો દેવી પડે, આમાં તો હાથ પેઢી વી ગઈ. ભાઈ લઈ જાઓ તમે, બીજું શું. તો એ ચિત્રગુપ્તે સાઈડમાં લઈને ઇન્દ્રદેવને કીધું મહેરબાની કરીને શીઠીઓના વ્યવહાર બંધ કરો. કે કેમ? કે શીઠીઓમાં એ કે તમને લાગે તેમને શીઠીઓ પાકે તો પૈસા ન થતા, જીવ હેનો આવે. તો કે તો શું કરું? લેપટોપ આપો. અહીંયા આવડી મોટી ટેકનોલોજી ન્યાય કંઈક વધી છે, કંઈક વધારી થઈ છે ને એને ન્યાય. એને ચિત્રગુપ્તે તમને કહું લેપટોપ લઈ લીધું અને ગુજરાતીમાં કહી દીધું ઇન્દ્રદેવતાને મહેરબાની કરીને શનિ રવિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવો. 6 દિવસ આ 5 દિવસ આ બજ્યુને કામે ચડાવો, રંભાને બજ્યુને પગાર આપશું 1500. તો કે શું કરવા? આ જીવનો લોડ કેવડો પડે છે તમે જોવો તો ખરા. કંઈક એકલો કેટલાક પૂગું. અને એ યમરાજા પાડો લઈને જાય છે. અમુક તો માર્કેટમાં એમ કે તમે ઘડી કાંઈ બેહો, અમે પાડા ઉપર પોટલું નાખીને માર્કેટમાં પોટલું નાખી જઈએ. એ આવે મોઢા. તો કે શું કરવાનું છે? લેપટોપ આપો. લેપટોપ લઈ દીધું. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. મારે અહીંયા જવાનું થયું હોય, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, જવાનું છે એ બધાને ફાઇનલ છે. આને ન ભૂલતા કોઈ દી. એટલું સમજી લેજો કે જેમ જન્મ તારીખનો દાખલો હોય ને મરમ તારીખનો દાખલો તો હોય. તો આમાં કોઈ અમર પોટો લઈને નથી આવ્યું, પણ આવ્યું છે હું 200 વર્ષ પછી અહીં બેઠેલા તમામ વ્યક્તિઓને કહી દઉં 200 વર્ષ પછી હું તમે કોઈ નહીં હોય. હશે હું આપણી ભાતીગણ સંસ્કૃતિ હશે, આપણા રીતિ રિવાજો હશે, આપણા પરંપરાઓ હશે, અને આપણા મા બાપે જે પૂન કરેલા છે ને આવી ભાગવત સપ્તાહો થઈ છે ને એ પેઢીઓમાં આવું છે કે અમારા પૂર્વજોએ આવું કર્યું હતું તો આપણે આ કરાય. 47,000 મંદિર તૂટી ગયા એની કોઈને નથી ખબર, પણ આમિર ખાનનો દીકરી કોણ છે, શાહરુખ ખાનની છોકરી કોણ છે, એનો બોયફ્રેન્ડ કોણ છે, સલમાન ખાન લગ્ન કેદી કરશે એની ઉપાધિ આપણી પેઢીઓ કરે. પણ આપણા બાપના હાથ પેઢીના નામ કોક તો યાદ કરો. બારોટજીને આપણે ધીમે ધીમે કરીને કાઢી નાખ્યા, દેવું પડતું હતું એટલે. પણ હાથ પેઢીના નામ આપણા બાપના યાદ નથી. બોલો. એટલે હું કદાચ અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો, લાઈન જ હોય,
ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં હોઉં, ન્યાય મારી જેવા એક બે જણા ઊભા હોય ને એ પૂછતા હોય ક્યાંનો છો? ધારી બાજુનો. એકલો આવ્યો? તો એકલો જ આવે, હું આગમટે આવવાનું અહીંયા? હું એ ચિત્રગુપ્તામાં એન્ટ્રી મારતા હોય, અલે ભાઈ નેક્સ્ટ, એ તું હું હા તું અહીંયા નામ બોલાય. કેમ એમ થાય? ગભરામણ થાય. શું કામે ગભરામણ થાય? પહેલી વાર આવો માહોલમાં આવ્યો ને હું અહીંયા. નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા, બધા હારે આવ્યા છો ભાઈ? ના ના, એકલો આવ્યો. તો એકલો આવ્યો તારો એકનું બોલ ને, આવ્યા હોય એની એન્ટ્રી હોય અહીંયા. ક્યાં ગયો તો? ડાભાળે જીરા. હું હતું ત્યાં? ભાગવત સપ્તાહ હતી. અચ્છા, હા. ત્યાં હું હતું? ભાગવત સપ્તાહમાં પટેલ સમાજની વાડી બનાવવા માટે ડાયરો રાખ્યો હતો ને પટેલ સમાજની વાડી જે બનાવવાની હતી ને, આમ ગણો તો એના વિચારથી જ આખી કથા બેઠી હતી, એટલે હું ત્યાં ગયો હતો. અચ્છા, તું હું ત્યાં ગયો હતો? હું હાસ્ય કલાકાર છું. હવે તારું મોઢું જોઈને ખાવું ભાવે એમ નથી, હેનો હાસ્ય કલાકાર તું? ગયો તો, બોલાવ્યો તો એટલે ગયો તો, કે એમને નહોતો ગયો. હા હારું હાલ. કેટલા જણા બાળવા આવ્યા હતા? તો ઈ એન્ટ્રી હોત મારવી. બા લખવું તો પડે ને ભાઈ, કેટલા જણા બાળવા આવે? 20 જણા. 20 જણા હું નકરા ધક્કા ખાવ, અહીંથી અહીં એન્ટ્રીઓ ચડાવો. ડમરી ઉડે એવું કંઈક જીવો નહીં. મીરા પછી કોકને રોયે લાયક આવે એવું જીવો ને. 15 મિનિટ વહેલો વી આવ્યો છો ભાઈ તું. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. ટેમ્પાને મારે શું લેવો છે? ઓલા ડ્રાઈવરને હથવારો થાય ને. તમે બે એક રોડે જતા ભેગા થઈ ગયા. 15 મિનિટ તને આવતા ભાવમાં છે ને પ્લસ કરી દેવામાં આવશે. અડધી કલાક વધારે જીવીશ તું. પણ જો 15 મિનિટ મોડું આવ્યો હોત, તારી બાજુના 5 જણા તારો હથવારો કરાવત. કે 5 જણા એ બધા દીવથી નીકળ્યા હતા. કેમ દીવથી નીકળ્યા હતા? એ તમને ન ખબર, કયો તો ખબર પડે ને. તમે બધા ફેમિલીમાં જાઓ, ઈવડા એ લઠે લઠા હતા. તો કે એમાં શું થઈ ગયું? એ કે એવું નહોતું. એ દીવથી નીકળ્યા એટલે પેલો વળાક આવ્યો, વળી ગયા, બીજો વળાક આવ્યો, વળી ગયા, ત્રીજો વળાક નહોતો તો એ વળી ગયા એટલે સીધા અહીંયા આવે. એટલે એવું જિંદગીમાં તમને બે હાથ જોડીને વિનંતી કરું. એક ભાઈ દવાખાને ગયો, ડૉક્ટરે હાથમાં હાથ પકડ્યો, નાયર પકડી, અને ડૉક્ટર બોલવા જાય એ પહેલા, તમે પીવો છો? તો ઓલો એવો મગાવો હારે પી, એકલા ભાવતું નથી કે. ગજબ. આ કોઠા ઉજને કહેવાનો મારો ભાવ. આના ચોપડા નહીં આવે મારા વાલા. આ ક્યાંક 60 વર્ષના વડીલ પાસે આપણે છેલ્લી પેઢી એવી, કદાચ હું માનું છું છેલ્લી પેઢી આપણે એવી છે કે આપણી માના ખોળામાં માથું નાખીને આપણે હોઈ શકશું. આપણે છેલ્લી પેઢી એવી છે કે આપણા બાપને ખંભે હાથ રાખીને મૂકીને અને કહી શકશું કે બાપુજી તમે જમ્યા કે નહીં, તમારે કંઈ ખાવું છે કે નહીં. કેમ કે આંખના ડોળાની એક ભાષા હતી આ ગામડામાં. 15 મહેમાન બેઠા હોય, આમથી દાદો આમ ડોળો કરે તો ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશા ભરી દેવાનું કહીશ. એટલે પાણીના કળશા ભરી દેવાના. એ પાણી પી લે એટલે પાછા કળશા મૂકી આવવાના. જમવા બેહે એટલે ચા પાણી આવે તો ચા દેવા જવાની, રકાબી પાછી પીધેલી પાછી મૂકવા જવાની. જમવા બેહે તો તમને કોઈ પાણીનો લોટો ભરી અને રૂમાલ લઈને રહેવાનું. એ જમી લે એટલે એનું જે સળું હતી એ તમારે ચોકડીમાં આટલી વ્યવસ્થા હતી એક મહેમાન આવે ત્યારે. પણ હવે નીકળી ગયું. 15 મહેમાન બેઠા હોય, આમથી સિંટુડિયું આવે, ભણેલું ગણેલું, PhD કરેલું, હળુકનાર એને રૂમમાં ઘરી જાય એમ લાગે ભોણમાં ઊંદવડું ઘરી ગયું એમ. નહીં જય શ્રી કૃષ્ણ, નહીં માતાજી, નહીં રામ રામ, કાંઈ લેવા કાંઈ દેવા. આ તો આપણો કાઠિયાવાડનો આ સ્વભાવ. આપણો કાઠિયાવાડનો સ્વભાવ તો એટલો હતો કે ઇતિહાસ અહીંયા છે કે આહિર પરિવારની અંદર ખાલી મીઠું ચખાડ્યું ને તો કે ઓહો અમીના વોડકર આવ્યા. આ કાઠિયાવાડની ભાતીગણ સંસ્કૃતિ હતી.